देवसुतं देवा कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। शिरमुकुटसुदेशं कुंसितकेशं नटवरवेशं कामकरं मायाकृतिमनोजं अलधर अनुजं प्रतिहतिदनुजं भारहरं वल्लभ वल्लभ व्रजपालं सुभगसुचालं हितमनुकालं भाववरं भज नन्दकुमारं सर्वसुखसारं तत्वविचारं ब्रह्मपरम। શિર મુકુટ સુદેશન, જેના મસ્તક પર સુંદર મુગુટ શોભી રહ્યો છે. પછી ગૂંચળાવાળા વાળ છે, નટવર વેશ છે, કામધેનુ એટલે કામદેવની પણ અધિક સુંદર એનું સ્વરૂપ છે. માયા શક્તિથી મનુષ્ય અવતાર ધારણ કરે છે. બલરામના નાના ભાઈ, દાનવોને મારીને પૃથ્વીનો ભાર હરનાર તે તત્વને જાણીને ભજો એમ. પછી આગળ કે વલ્લભ વ્રજપાલમ સુભગ સુચાલમ, એટલે વ્રજના રક્ષક, વ્રજની અંદર જે કાંઈ ઘટનાઓ ઘટે છે એનું રક્ષણ કરવાવાળા, એમ ભગવાનનું વર્ણન વલ્લભાચાર્ય કર્યું છે. વ્રજના રક્ષક, પ્રિયતમ, સુંદર ગતિવાળા, પ્રતિ ક્ષણ હિત ઈચ્છવાવાળા, ઉત્તમ ભાવવાળા એવા પરબ્રહ્મ સ્વરૂપ નંદના કુમાર શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજો એમ. બરાબર, સુંદર મજાનું આ સ્તોત્ર વલ્લભાચાર્યનું છે, એનો વિચાર કર્યો. આજે આપણે શ્રીમદ ભાગવત શરૂ કરી એને 181મો દિવસ છે. ગઈકાલે આપણે ગોકુલથી વૃંદાવન જવું, આખું ટ્રાન્સફર થયું ને, ગોકુલથી વૃંદાવન જવું અને વત્સસુર અને બગાસુરનો વધ, આ બે વધ આપણે ગઈકાલે જોયા. બલરામ અને શ્યામ વત્સપાલપ થઈ પ્રાતઃકાલનું ભોજન સાથે લઈ ગોપો તથા વાસડાઓ સાથે વનની અંદર જવા લાગ્યા. એ પણ આપણે ગઈકાલે જોયું. બકાસુર એટલે બગલાનું રૂપ લઈને આવ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણે દંભને ખલાક, બગ એટલે દંભ અને અગ એટલે પાપ, અજગર આવવાનું છે એ આજે, બરોબર, એ એટલે પાપ એમ. એટલે દંભ અને પાપને ભગવાન વ્રજની અંદર જે કાંઈ આવે છે એને બધાને ખલાસ કરવાવાળા છે. બકાસુરના વધની ઘટના સાંભળીને ગોપીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. લાલો મૃત્યુના મુખમાંથી બચી ગયો તેનો આનંદ અત્યારે વૃંદાવનની અંદર બધા જ ગોપીઓને થઈ રહ્યો છે. કારણ કે ગોવાળો ઘરે આવ્યા, પોતાના ઘરની અંદર બેસી અને મા બાપને બધી વાત કરી કે આજે કાનો આવી રીતનો રાક્ષસના મુખમાંથી બચી ગયો છે. બધાને આનંદ થયો. ગોપીઓ વાતો કરવા લાગ્યા કે આવું થવા છતાં પણ તે ભયંકર અસુરો આ બાળકનું કંઈ બગાડી શકતા નથી. આવે છે મારી નાખવાના દાનથી, પણ મરીને જાય છે. આમ અંદરો અંદર ગોપીઓ જે ઘરે હતી એને આ નાના છોકરાએ વાત કરી કે આવી રીતની ઘટના કૃષ્ણ ભગવાને આજ કરી છે. ત્યારે એમ કહે છે કે આવે છે
મારવાના હિસાબથી દરેક આવી રીતના દૈત્યો વારંવાર અહીંયા આવે છે પણ મરીને જાય છે. ત્યારબાદ 12મા અધ્યાયમાં આ 11મા અધ્યાય 12મા અધ્યાયના થોડાક શ્લોક આપણે જોયા હતા. 12મા અધ્યાયમાં શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે એક દિવસ નંદ શ્યામ સુંદર વન ભોજન કરવા પ્રાતઃ કાળે ટિફિન લઈ અને ગાયો ચરાવવા માટે ગયા. ભાતું એટલે ટિફિન. એમ આજે આપણા દીકરાઓ ન જતા સવારમાં આપણા ટિફિન લઈને નીકળી જાય, રાતના 8-9 વાગે આવે છે. આ ઈ કાળની વાત છે. અહીંયા વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે કે આવા ભગવાન કૃષ્ણ પ્રાતઃકાળની અંદર ગોપીઓને વાસરડાની સાથે એક બીજું નાના જે વન હતા એમાં આજે બધા સાથે મળીને જાય છે. શ્રી કૃષ્ણ વનની શોભા જોવા આગળ ને આગળ ગોપ બાળકો સાથે વધતા હતા. ત્યારે તેમનો સ્પર્શ કરવા હરીફાઈઓ થતી હતી કે કૃષ્ણ આગળ જાય છે, અમારે એનો સ્પર્શ કરવો છે, એને પકડવા છે. એટલે બધા જ ગોવાળો હરીફાઈની અંદર આ કરતા હતા. જેમનો સ્પર્શ પામીને ગોપ બાળકો આનંદ મગ્ન થઈ જતા હતા. કોઈ વાંસળી વગાડી રહ્યા હતા, કોયલ જેવો અવાજ કાઢી રહ્યા હતા, તો કોઈ દેડકાની અંદર આવી રીતના 2 પગ ઊંચા કરીને કૂદતા હતા. કેટલાક ગોપ બાળકો વૃક્ષો પર ચડીને વાંદરોના પૂંછો ખેંચતા હતા. કેટલાક તેમની સાથે ચાળા કરતા હતા. અનેક રમતા આનંદ કેલોલ કરતા કૃષ્ણની પાછળ બધાય ધીમે હાલતા રહેલા છે. રૂપ શ્રી કૃષ્ણની સાથે રમનાર ગોપ બાળકો કેટલા પુણ્યશાળી છે. છેલ્લા શ્લોકની અંદર જોયું વેદવ્યાસ લખે છે કે જે ઋષિમુનિઓના માથા ઉપર રાપડા થઈ જાય છે, તપસ્વીઓ આવી રીતની તપસ્યા કરી અને વાળ ધરતી ઉપર કે દાઢી ધરતી ઉપર એટલા મોટા વાળ થાય છે, તોય પરબ્રહ્મ પરમાત્માના દર્શન એને થતા નથી. વેદવ્યાસ કહે છે કે આ ગોપ કેટલા ભાગ્યશાળી છે કે આવા જે પરબ્રહ્મ પરમાત્મા છે એની સાથે અત્યારે લીલા કરવાનો આનંદ અત્યારે આ ગોપ બાળકો ભોગવી રહ્યા છે. જે મહાત્માઓ જે ભોગવી શકતા નથી, મહાત્માઓ જે પામી શકતા નથી, એ અત્યારે ગોપ બાળકો પામી ગયા છે એમ વેદવ્યાસ લખે છે. અને ભાગવતકાર અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ વાત સમજાવે છે. આવા આનંદરૂપ શ્રી કૃષ્ણની સાથે રમનારા ગોપ બાળકો કેટલા પુણ્યશાળી હશે. ઘણા જન્મો સુધી દુઃખ અને પરિશ્રમ વેઠીને જેમણે પોતાની ઇન્દ્રિયો અને અંતઃકરણ વશમાં કરી લીધા છે તેવા યોગીઓ પણ આવી રીતનો લાભ મેળવી શકતા નથી. પરબ્રહ્મ પરમાત્મા સાથે લીલા કરવાનો એમ વેદવ્યાસ લખે છે. શ્રી કૃષ્ણના ચરણ કમળની રજ એટલી પવિત્ર અને સુલભ છે, પણ તપસ્યા અને યોગ સાધના પછી આવો પરમાનંદ મેળવી શકતા નથી. વનમાં ગોપ બાળકો સાથે અનેક પ્રકારની લીલાઓ કરી રહ્યા છે. અહીંયા સુધી આપણે ગઈકાલે જોયું. ધીમે આગળ બધા જવા લાગ્યા. ભગવાન વિચાર કરે છે કે એક અસુર અત્યારે, કારણ કે ભગવાન તો કેવા છે, અંતર્યામી. ગમે ત્યાં નાની મોટી ઘટનાઓ થતી હોય ને તો ભગવાનને તરત જ ખબર પડી જાય છે. એને ક્યાંય જવાની કે શોધખોળ કરવાની જરૂર પડતી નથી. ભગવાન વિચાર કરે છે કે મથુરામાંથી કંસ રાજાએ મને મારવા માટે એક બીજા અગ નામનો જે દૈત્ય છે એને મોકલેલો છે. એટલે ભગવાન કે ધીમે આપણે એ તરફ જાય. એ ભગવાન શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપની અંદર દોડતા જાય છે. પાછળ બાળકો, આ ગોપ બાળકો જાય છે અને એક વિકરાળ આવી રીતનું રૂપ ધારણ કરી અને અગાસુર બેસી ગયો હોય. અગાસુર વિચાર કરે છે કે જેણે મારી બેન અને ભાઈને મારી નાખ્યા, બરોબર ને, એનું વેર આજે હું વાળી દેવાનો છું. અને આ પૂતનાનો ભાઈ હતો, બરોબર ને, તો એમ કહે છે કે હું એનું કોઈ પણ પ્રકારે વેર વાળી દઈશ. એટલે મોટા પહાડના રૂપની અંદર અજગર મોઢું ફાડી અને એક પર્વત આકારનો આવું રૂપ ધારણ કરીને બેસી ગયો છે. બાળકો, ભગવાન કૃષ્ણને બાળકો ત્યાં આવી ચડ્યા. બાળકો વિચાર કરવા લાગ્યા કે અત્યાર સુધી આવી રીતનો પહાડ પર્વત અમે જોયો નથી. સુંદર મજાનો પર્વત છે અને પર્વતની અંદર એટલી સરસ મજાના રસ્તાઓ કંડારેલા છે. કારણ કે જીભ એણે જોઈ અને જીભ જોતા જ બાળકો કહે છે કે કેટલો સુંદર મજાનો આવો રસ્તો છે. આની અંદર આપણે જઈ, અંદર કેટલી વેલીઓ, વૃક્ષો,
જે કાંઈ તળાવો અંદર હશે બરાબર ને, તો એમાં આપણે મોજ માણ કરી લઈએ. આવી રીતનો વિચાર કરી અને બાળકો અંદર જવાનો પ્રયત્ન કરે છે. અહીંયા સુધી આપણે ગઈકાલે જોતા હતા. હે રાજા પરીક્ષિત, આ સમયે અઘાસુર નામનો એક મહાદૈત્ય આવી ચડ્યો. તે ગોપ બાળકોની અને શ્રી કૃષ્ણની સુખમય ક્રીડા જોઈ ન શક્યો. તેના હૃદયમાં બળતરા થવા લાગી. આ શાંતિથી બધા બાળકો આનંદ કિલ્લોલ ક્રીડા કરતા હતા, એ અઘાસુરથી જોઈ શકાણું નહીં. તે એટલો ભયંકર હતો કે અમૃતપાન કરીને અમર થયેલા દેવતાઓ પણ તેનાથી બચવા માગતા. આટલો ભયંકર હતો એમ, દેવતાઓને પણ ડરાવી શકે એટલો એ શક્તિવાન અને તાકાતવાન હતો એમ કે. અઘાસુર પૂતના અને બકાસુરનો નાનો ભાઈ હતો તથા કંસે મોકલેલો હતો. તે શ્રી કૃષ્ણ, શ્રીદામા વગેરે ગોવાળોને જોઈને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ કૃષ્ણ જ મારા સગા ભાઈ અને બહેનને મારવાવાળો છે. તેથી આજે હું તેને ગોપ બાળકો સહિત બધાને હું મારી નાખી. આવો વિચાર કરી અને આ વનની અંદર અત્યારે અઘાસુર આવેલો છે. જ્યારે આ બધા મરીને મારા તે બંને ભાઈ બહેનના મૃત્યુના તર્પણ રૂપી તિલાંજલિ આપી દઈશ, ત્યારે વ્રજવાસી પોતાની મેળે જ એટલે કે મુર્દા જેવા થઈ જશે. એક કૃષ્ણ આ જગતમાંથી જશે એટલે પછી બધા કેવા થઈ જશે? મુર્દા જેવા. કૃષ્ણ એ અત્યારે વૃંદાવન, ગોકુળ અને આવી રીતના જે બળ છે ને, એ બળ કોનું છે? કૃષ્ણનું. કૃષ્ણને લીધે આ બળવાન આખા બધા બની ગયા છે. કૃષ્ણને આવી રીતનો યમપુરી પહોંચાડી અને મારા ભાઈ અને મારી બેનનું હાટું વાળીને તર્પણ વિધિ હું કરી. આવો વિચાર કરી અને પર્વતનું રૂપ ધારણ કરી અને મોઢું એકદમ મોટું કરી અને આવી રીતનો અજગર બેસી ગયો છે. મુર્દા જેવા થઈ જશે. પોતાના જ પ્રાણીઓનો પ્રાણ જ્યારે પ્રાણ નહીં જ રહે ત્યારે શરીર કઈ રીતે ચાલી શકશે? તેમના મૃત્યુથી વ્રજવાસીઓ આપમેળે મરી જશે. આવો નિર્ણય કરીને તે દુષ્ટ દૈત્ય અજગરનું રૂપ લઈને રસ્તામાં સૂઈ ગયો. તેનું તે અજગર શરીર 1 યોજન મોટા લાંબા પર્વત જેવું વિશાળ હતું, જાડું હતું, બહુ જ વિચિત્ર હતું. તેની દાનત બધા બાળકોને ગળી જવાની હતી. તેથી તેણે ગુફા જેવડું પોતાનું મોઢું ફાડી રાખ્યું હતું. તેનો નીચેનો હોઠ જમીનને અને ઉપરનો હોઠ વાદળોને અટકતો હતો. એના જડબા ગુફાઓ જેવા અને દાઢો પર્વતના જેવી અંદરથી દેખાતી હતી. મોઢામાં ઘોર અંધકાર હતો. જીભ વિશાળ પહોળા માર્ગ જેવી દેખાતી હતી. શ્વાસ તીક્ષ્ણ પવન જેવો હતો અને દ્રષ્ટિ દાવાનળ જેવી હતી. વેદ વ્યાસે આ અજગરનું વર્ણન કરતા કે આ જે અસુર હતો એ કેવી રીતનો હતો તો એનું આ વર્ણન કરેલું છે. અઘાસુરનું આવું રૂપ જોઈને બાળકો સમજ્યા કે આપણા વૃંદાવનની આ કોઈ અજાયબી છે. બાળકો તો વિચાર કરવા લાગ્યા કે વૃંદાવનની કોઈ અજાયબી આપણા વનની અંદર આવી રીતની છે. એટલે કે ગોપ બાળકો ભ્રાંતિથી અને વૃંદાવનની સુંદર ગુફા માની રમતમાં તેની અજગરના પહોળા મુખ સાથે સરખામણી કરવા લાગ્યા. કોઈ કહેતું કે હે મિત્રો, અચ્છા બતાવો તો આ જે આપણી સામે કોઈ પ્રાણી જેવું કંઈક બેઠું છે તે આપણને ગળી જવા માટે ખોલેલા અજગરના મોઢા જેવું તમને નથી લાગતું? બાળકો વાતો કરવા લાગ્યા. એમાં એક ગોપ બાળકે કીધું કે અજગર જેવું મોઢો એનો આકાર છે, તો મને તો એમ લાગે છે કે આપણે બધાને ગળી જવા માટે આ અજગરનું રૂપ ધારણ કરીને કોઈ આવ્યું હોય એવું લાગે છે. બીજાએ કહ્યું, ખરેખર સૂર્યના કિરણો પડવાથી જે વાદળા લાલ લાલ થઈ જાય છે એવા જણાય છે. જાણે બરાબર અજગરનો ઉપરનો હોઠ અને તે જ વાદળના પડછાયાથી આ જે નીચેની જમીન લાલ લાલ દેખાય છે તે જ એનો નીચેનો હોઠ એવું મને લાગે છે. આમ અંદરો અંદર આવી રીતના જે બાલ ગોપાલ હતો એ આવી રીતની ચર્ચાઓ કરવા લાગ્યા. બીજે બાળકે પણ એમ જ કીધું કે અજગરનો જે આખું મોઢું ને એની જીભ અને જે કાંઈ એનો આકાર છે ને એ આકાર જેવું તો મને આ વસ્તુ લાગે છે. ત્રીજા બાળકે કહ્યું કે હા, સાચું છે. જુઓ તો ખરા, શું આ ડાબી અને જમણી બાજુથી પર્વતની ગુફાઓ અજગરના જડબાથી સરખામણી નથી કરતી અને ઊંચી ઊંચી શિખરોની
હારમાળા તો સ્પષ્ટ રૂપે અજગરની દાઢો જેવી જ લાગે છે. ચોથાએ કહ્યું, અરે ભાઈ, આ લાંબી પહોળી સડક તો બરાબર અજગરની જીભ જેવી જ દેખાય છે. સડક અંદર જે આપણે દેખાય છે એ અજગરની જીભ જેવી જ દેખાય છે. અને આ ગિરિકંદરાઓની વચ્ચેનો જે અંધકાર તો તેના મોઢાની અંદરના ભાગની આબેહૂબ પ્રતિકૃતિ છે. કોઈ બીજા ગોવાળે કહ્યું, જુઓ જુઓ, એવું જણાય છે કે ક્યાંક અહીં જંગલમાં આગ લાગી છે, તેથી આ ગરમ અને તીક્ષ્ણ હવા આવી રહી છે. કારણ કે અજગરના મોઢામાંથી એટલો આવી રીતનો ઉચ્છ્વાસ નીકળતો હતો, અંગારવાયુ નીકળતો હતો જે ગરમ હતો. એ ગરમ હતો એટલે કોઈ એમ કીધું કે આગળ જંગલમાં કોઈ જગ્યાએ દાવાનળ એટલે કે અગ્નિ લાગ્યો હોય એવું લાગે છે. એની વરાળ અત્યારે આવી રહી છે. આટલો ભયંકર અજગરના મોઢામાંથી આ શ્વાસોશ્વાસ નીકળતા હતા. જંગલમાં આગ લાગી હોય તેવું લાગે છે. એટલે કે પરંતુ અજગરના શ્વાસ સાથે આનો કેવો મેળ બેસી ગયો છે, બરાબર ને? આગમાંથી ધુમાડો નીકળે અને એનો જે શ્વાસનો જે અનુભવ થાય એવો શ્વાસ આ એક પ્રાણીના મોઢામાંથી નીકળે છે, એનો એને અનુભવ થાય છે. બીજી વાત, જાણે અજગરના પેટમાં મરી ગયેલા જીવોના માંસની દુર્ગંધ હોય. જ્યારે તેમનાથી એકે કહ્યું, જો આપણે આના મુખમાં ઘૂસી જઈએ તો શું આ આપણને ગળી જશે? એકે કીધું કે કદાચ આપણે આના મુખમાં ઘરીએ તો ગળી જશે. અરે આ શું ગળી જવાનો હતો? ક્યાંક આવું કરવાની મૂર્ખતા કરી બેસે તો એક ક્ષણમાં બગાસુરની જેમ નષ્ટ થઈ જશો. બગાસુરને જેમ ભગવાને આવી રીતનો ગળી ગયા હતા, ભગવાનને ગળી ગયો ને બગલાના રૂપમાં આગળના અધ્યાયમાં આવ્યું છે કે બગાસુર રૂપ ધારણ કરી અને ભગવાન કૃષ્ણને ગળી ગયો. ભગવાન વિચાર કરવા લાગ્યા કે આ જો હું એના પેટમાં જતો રહે ને તો મારું અચ્યુતમ કેશ્યુતમ. તેથી ભગવાને એક વિરાટ રૂપ આ બકના શરીરની અંદર અથવા ગળાની અંદર ધારણ કર્યું તો આગળ આવી રીતનો ન જઈ શકાને ઓકીને ભગવાન કૃષ્ણને બહાર કાઢી નાખ્યા. તો કે એવી ઘટના કદાચ આ બને, આપણે અંદર જઈ અને આપણને જો અચ્યુતમ કેશ્યુતમ કરી દે તો. તેથી આનાથી આપણે દૂર રહેવું. અનેક પ્રકારની બાળકો અનેક પ્રકારની વાતો કરવા લાગ્યા. કોઈ આમ કહેશે, કોઈ તેમ કહેશે. આવું કરવાની આપણે મૂર્ખતા કરવાની નથી. એક ક્ષણમાં બગાસુની જેમ નષ્ટ થઈ જશું. આપણો આ કનૈયો તેને છોડશે થોડો એમ. કદાચ આપણે અંદર જો વયા જશું તો આ કૃષ્ણ તો વારંવાર જ્યારે વૃંદાવન અને ગોકુળમાં આવી ઘટનાઓ ઘટે છે ત્યારે વારંવાર કૃષ્ણ બધાને આમાંથી છોડાવતો રહેલો છે. તો આપણે કદાચ આની અંદર આ સુંદર મજાના પર્વતની અંદર ગુફાની અંદર કદાચ ઘૂસી જશું અને કદાચ જો હકીકતે આ મોટો અજગર હશે ને આપણે ગળવા માટે પ્રયત્ન કરશે તો કૃષ્ણ આપણે થોડો નહીં બચાવે, બરાબર? એટલે હાલો બધા કે કાંઈ કદાચ અઘટિત ઘટના ઘટશે તો કૃષ્ણ તો આપણે બચાવી લેવાનો છે. અંદરો અંદર બાળકો, આવા ગોપ બાળકો આવી રીતની ચર્ચાઓ કરવા લાગ્યા. આ પ્રમાણે કહેતા તે ગોપ બાળકો બગાસુરને હણનારા શ્રી કૃષ્ણનું સુંદર મુખ જોઈ અને તાલીઓ પાડતા હસતા અગાસુરના મુખમાં બધા ઘૂસી ગયા. કાંઈ વાંધો નહીં, જે થવું એ થાય, પણ આટલી સુંદર મજાની ગુફા છે, એ ગુફાની અંદર આપણે જવું તો જોઈએ. આમ તાળીઓ પાડતા આનંદ કરતા જે કાંઈ ગોપ બાળકો સવારથી નીકળેલા વાસરડાને સારવા એ બધા અંદર જતા રહ્યા. પણ અજગરના રૂપવાળા તે રાક્ષસને ન જાણતા તે બાળકોનું પૂર્વોક્ત મિથ્યા ભાષણ સાંભળીને શ્રી કૃષ્ણે જાણી લીધું કે આ અજગરનું રૂપ ધરાવનાર અસુર જ છે. ભગવાને જોયું કે આ કોઈ સામાન્ય પશુ અથવા સામાન્ય આવી રીતનું નથી, એ તો આવી રીતનો કે અસુર જ છે. તેઓ સમસ્ત પ્રાણીઓના હૃદયમાં નિવાસ કરે છે, તેમનાથી શું છૂપું રહી શકે? ભગવાન તો દરેકના હૃદયની અંદર બિરાજમાન છે. તેથી ભગવાનથી કોઈ ઘટના આવી રીતની રહેતી એટલે કે એનાથી છૂપી રહેતી નથી. છતાં બાળકોને મિથ્યા પહાડ જેવો આ જણાય છે. આવો વિચાર કરી બાળકોને અટકાવવાનો શ્રી કૃષ્ણે પ્રયત્ન કર્યો. નાના બાળકો સાથે ભગવાન કૃષ્ણ અહીંયા આ લીલા કરવા માટે આવ્યા છે તો એને અટકાવવાનો પ્રયત્ન કર્યો. એટલામાં તો તે બાળકો વાસરડા સાથે તે અજગરના મુખમાં પેસી ગયા.
પરંતુ રાક્ષસ અઘાસુર મરણ પામેલા પોતાના ભાઈ બહેનને યાદ કરી બકાસુરના શત્રુ શ્રી કૃષ્ણના પ્રવેશવાની રાહ જોતો રહ્યો. મારે જેને આ તો ભલે આવ્યા, આ તો બધા નિર્દોષ છે, એને કાંઈ મારા ભાઈ અને મારી બેનને માર્યા નથી. મારા ભાઈ અને બેનને માર્યા છે એનો જ કાળ બનીને હું અત્યારે અહીંયા આવ્યો છું. મારે તેની રાહ જોવી પડે. અંદર તો બધા ગોવાળો જતા રહ્યા, પણ જેને મારવાના હેતુથી મથુરામાંથી કંસે જેને મોકલો હતો એ અત્યારે મારા મુખમાં હજી પ્રવેશ થઈ રહ્યો નથી. એટલે મોઢું હજી એણે ખુલ્લું રાખેલું છે, એમ વેદવ્યાસ લખે છે. પરંતુ રાક્ષસ અઘાસુર મરણ પામેલા પોતાના ભાઈ બહેનને યાદ કરી બકાસુરના શત્રુ શ્રી કૃષ્ણની પ્રવેશવાની રાહ જોઈ રહ્યો છે. ક્યારે આ પ્રવેશ કરે અને ક્યારે મારું મોઢું બંધ કરી અને આને ક્યારે બધાનો કોળિયો બનાવી દઉં. ભગવાન શ્રી કૃષ્ણ સૌને અભય આપવાવાળા છે. જ્યારે તેમણે જોયું કે આ બિચારા ગોપ બાળકો કે જેમનો એકમાત્ર રક્ષક હું જ છું, મારા વિશ્વાસ ઉપર એના મા બાપે મારી સાથે વનની અંદર પોતાના વાસરડા લઈને જે મોકલા છે, તો જવાબદારી એ બધાની રક્ષણ કરવાની મારી છે, એમ ભગવાન વિચાર કરવા લાગ્યા. અત્યારે તો બધા અજગરના મોઢાની અંદર ઘૂસી ગયા છે, પણ જવાબદારી મારી છે. શ્રી કૃષ્ણ સૌને અભય આપવાવાળા છે. જ્યારે તેમણે જોયું કે આ બિચારા ગોપ બાળકો કે જેમનો એકમાત્ર રક્ષક હું છું, મારા હાથમાંથી નીકળી ગયા અને જેમ ઘાસનું તણખલું ઉડીને અગ્નિમાં જઈ પડે તે જ પ્રમાણે પોતાની મેળે મૃત્યુરૂપી અઘાસુરની જઠરાગ્નિને આ બધા કોળીઓ હમણાં જ બની જવાના છે. ભગવાન વિચાર કરે છે તણખલું જેમ ઉડી અને અગ્નિમાં જેમ જાય છે એમ આ પણ સામેથી ચાલી અને આ વિકરાળ કાય અજગરના મોઢાની અંદર ઘૂસી ગયા છે. તે પ્રમાણે પોતાની મેળે મૃત્યુ અઘાસુરની જઠરાગ્નિનો કોળિયો બની ગયા. ત્યારે દેવની આ વિચિત્ર લીલા જોઈને ભગવાનને ભારે વિસ્મિત થયું અને તેમનું હૃદય દયાથી પીગળી ગયું. તેઓ વિચારવા લાગ્યા કે હવે મારે શું કરવું જોઈએ? એવો કયો ઉપાય છે જેનાથી આ દુષ્ટનું મૃત્યુ પણ થઈ જાય અને આ સંત સ્વભાવના ભોળા ભલા બાળકોની હત્યા પણ ન થાય? આ બંને કામ કઈ રીતે થઈ શકે તેનો વિચાર અત્યારે લાલો કરવા લાગ્યો. બરાબર આ વૃંદાવન શું કહેવાય, વૃંદાવનની અંદર ગાયો ચરાવવા માટે આવ્યા છે અને આવી ઘટના જ્યારે વનની અંદર એક ઊભી થઈ છે, તો હવે કરવાનું શું એમ કે. એટલે કોઈ પણ રીતે સંત જેવા અમારા આ જે બાલ ગોપાલો છે એ બચી જવા જોઈએ એમ કે, એટલે બચી જવા જોઈએ. હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ ભૂત ભવિષ્ય વર્તમાન બધાને પ્રત્યક્ષ જોતા રહેલા છે. તેમના માટે આનો ઉપાય જાણી લેવો કોઈ કઠણ વાત ન હતી. આનો ઉપાય કેવી રીતનો કરવો એ ભગવાન માટે કઠિન વાત ન હતી. તેઓ પોતાના કર્તવ્યનો નિશ્ચય કરીને સ્વયં અજગરના મુખમાં ઘૂસી ગયા. આ બધા શું કહેવાય વાસરડા સાથે જે બધા અજગરના મુખમાં જે ઘૂસી ગયા હતા, એવી રીતે ભગવાને પણ વિચાર કર્યો કે આને મારે કોઈ રીતે બધાને બચાવી લેવા જોઈએ. તેથી તેના મુખની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ઘૂસી ગયા. તે જોઈને વાદળોમાં છુપાયેલા દેવતાઓ ભયવશ થાય હાય પોકારી ઉઠ્યા અને અઘાસુરના હિતેશુ કંસ વગેરે રાક્ષસો હર્ષ પ્રગટ કરવા લાગ્યા. બરાબર, મથુરાની અંદર આવી રીતના મેસેજ પહોંચી ગયા કે તમે જે મોકલો તો રાક્ષસ, એના ઝપટની અંદર આ ગોપ બાળકો અને ગોવાળો બધા આવી ગયા છે. આ સમાચાર કંસને મળતા કંસના જે મંત્રીઓ સહિત જે બધા હતા એ બધા આનંદમાં આવી ગયા. જે હેતુથી જેને મોકલો તો એ હેતુ પાર કરી અને અઘાસુર હમણાં થોડા સમયની અંદર પાછો આવી જશે. આવી રીતના ગુપ્તચરો ચારે બાજુ કંસના, આપણે આગળ જોયું ને કે કંસના જે ગુપ્તચરો છે ને એ વૃંદાવન હોય, ગોકુળ હોય કે કોઈ પણ જગ્યા હોય તો એની અંદર એના ગુપ્તચરો આટા મારતા હોય છે. કંસે કડક ભાષાની અંદર આ ગુપ્તચરોને કીધું કે ગોકુળની અંદર, વૃંદાવનની અંદર જે કાંઈ ઘટનાઓ નાની મોટી બનતી હોય એનો ત્વરિત તમારે મને અહીંયા સંદેશો પહોંચાડવાનો છે. એટલે આ આજુબાજુના ગુપ્તચરો આવી રીતના સંદેશો પહોંચાડે છે કે બધા જ ગોપ બાળકો વાસરડાની સાથે અત્યારે શું કહેવાય અજગરના હલકે અઘાસુર અઘાસુરના મુખની અંદર બધા ઘૂસી ગયા છે. એટલે અહીંયા મથુરાની અંદર કંસ સહિત મંત્રીઓ બધા આનંદમાં આવી ગયા
છે, અહીંયા આનંદમાં આવી ગયા છે એવું વેદવ્યાસ લખે છે। તે જોઈને વાદળોમાં છુપાયેલા દેવતાઓ ભયવશ થઈ ગયા અને હાય હાય કરવા, એક જગ્યાએ હાય હાય થાય અને એક જગ્યાએ આનંદ ઉલ્લાસ મનાવી રહ્યા છે। દેવતાઓએ વિચાર કર્યો કે જે હેતુથી ભગવાન અવતાર લઈને આવ્યા છે એ અવતાર કાર્ય તો અહીંયા જ કદાચ સમાપ્ત થઈ જશે, એટલે એમ દેવતાઓ પણ હાય હાય હવે શું થશે આવી રીતનું કરવા લાગ્યા। તે જોઈને વાદળોમાં છુપાયેલા દેવતાઓ ભયવશ થઈને હાય હાય પોકારી ઉઠવા લાગ્યા। અઘાસુરના હિતેશુ કંસ વગેરે રાક્ષસો હર્ષ પ્રગટ કરવા લાગ્યા। બંને ઘટનાઓ એક સાથે બને છે। દેવો અત્યારે થોડાક વિસ્મિત થઈ ગયેલા છે અને કંસના અહીંયા જે મંત્રીઓ અને કંસ પોતે આનંદમાં આવી ગયો છે। હે રાજા પરીક્ષિત, અઘાસુર વાસડા અને ગોપ કુમારો સહિત ભગવાન શ્રી કૃષ્ણને પોતાની દાઢોથી ચાવીને ચૂરો કરી નાખવાનું ઈચ્છતો હતો। ભગવાન પણ કૃષ્ણ પણ અંદર હવે ઘૂસ્યા છે અને આ અઘાસુર વિચાર કરે છે કે હવે દાઢોની વિશે બધાને પીસી અને એનો ચૂરે ચૂરો કરી નાખવો એમ। પરંતુ તે જ સમયે અવિનાશી શ્રી કૃષ્ણે દેવતાઓની હાય હાય સાંભળીને તેના ગળામાં પોતાના શરીરને ખૂબ જ તરવાથી વધારી દીધું। હાય હાય કોની સાંભળી? દેવતાઓ પણ અત્યારે વિસ્મિત થઈ ગયા છે કે હવે શું થશે। આવી ચિંતામાં પડેલા વાદળોના રૂપની અંદર આવેલા દેવતાઓ પણ આવી રીતના એકદમ આવી રીતના નિરાશ થઈ ગયા છે। ભગવાને જોયું કે દેવતાઓ બધા નિરાશ થઈ ગયા છે, તેથી લીલાનો પ્રારંભ કરી અને અજગરના પેટની અંદર જે ગયા હતા એમાં ભગવાને પોતાનું જે શરીર હતું એ વિરાટ સ્વરૂપ આવી રીતનું ધારણ કરવાનું શરૂઆત કરી દીધી। ત્યાર પછી ભગવાને પોતાના શરીરને એટલું વિશાળ કરી દીધું કે તેનું ગળું રૂંધાઈ ગયું। અજગર જે અઘાસુર હતો એટલું મોટું વિશાળ કર્યું કે અઘાસુરનું ગળું રૂંધાઈ ગયું। તેની આંખો બહાર નીકળી ગઈ, તે વ્યાકુળ થઈને ખૂબ તડફડવા લાગ્યો। શ્વાસ રોકાઈને આખા શરીરમાં ભરાઈ ગયો અને છેવટે બ્રહ્મરંધ્ર ભેદીને તેના પ્રાણ નીકળી ગયા। ભગવાને એટલું મોટું વિશાળ રૂપ અંદર ધારણ કરી લીધું કે જે શ્વાસ પણ અજગર લઈ શકતો નહીં ને શ્વાસ વગર માણસ જીવી શકવાનો નથી। તેથી વેદવ્યાસ લખે છે કે બ્રહ્મરંધ્ર સુધી એનો જે શ્વાસ પહોંચવો જોઈએ ને એ ભગવાને ત્યાં વિરાટ રૂપ ધારણ કરી અને આ શ્વાસને રોકી દીધો છે। આવી રીતના એટલે કે બ્રહ્મરંધ્ર ભેદીને તેના પ્રાણ નીકળી ગયા। તે જ માર્ગે પ્રાણોની સાથે તેની ઇન્દ્રિયો પણ શરીરથી બહાર થઈ ગઈ। તે સમયે ભગવાન મુકુંદે પોતાની અમૃતમયી દ્રષ્ટિથી મરી ગયેલા વાસડા અને ગોપ બાળકોને જીવિત કરી દીધા અને બધાને સાથે લઈને અઘાસુરના મુખમાંથી બધા બહાર નીકળી ગયા। અદ્ભુત લીલા છે। એક એક પ્રસંગની અંદર આપણે જોતા આવીએ છીએ કે જ્યારથી શું કહેવાય જ્યારથી એનો જન્મ થયો અને અત્યાર સુધીની જે કાંઈ લીલાઓ કરી છે એ ભગવાન કૃષ્ણની અદ્ભુત લીલાઓ છે। લોકોને એમ લાગે છે કે હવે શું થશે, દેવતાઓને પણ લાગવા માંડ્યું કે હવે અહીંયા જ ભગવાન કદાચ લીલા પૂરી કરી દે, પણ ભગવાનને તો હજી ઘણી બધી મોટા કામ કરવાના હતા। તેથી ભગવાન વિચાર કરે છે કે દેવતાઓનો હાય હાય અવાજ સાંભળ્યો મેં, એટલે એ પણ આવી રીતના એકદમ નિરાશ થઈ ગયેલા છે। એની નિરાશાને દૂર કરવી એ મારું કામ છે। કૃષ્ણે બધાના હૃદયો જીતી લીધા હતા। સામાન્ય લોકોમાં તેમણે આત્મ પ્રત્યય ઊભો કર્યો હતો। ગોવાળીઓમાં ભળી જઈને ક્રાંતિના શ્રી ગણેશાએ કરી દીધા। શું છે ક્રાંતિના જ્યારે જરૂર પડે ને ત્યારે ક્રાંતિના શ્રી ગણેશાએ ભગવાન કરી દેતા હતા। અહીંયા અઘાસુરના મુખમાંથી બચેલા જે એટલે મૃતપાય થયેલા જે વાસડા અને ગોવાળો હતો એને ભગવાને પાછી પોતાની માયાથી સજીવન કરી દીધા। એટલે કહે છે કે ભગવાન કૃષ્ણે બધાના હૃદયો આ રીતે જીતી લીધા હતા। તેમણે બકાસુરને માર્યો। અઘાસુર તેમજ તૃણાવર્ત અને શક્ટાસુર જેવા અસુરોને માર્યા છે, છતાં એ સામાન્ય થઈ અને આજે બધાની સાથે ફરતો રહેલો છે। આટલા મોટા પરાક્રમ ગોકુળ અને વૃંદાવનની અંદર એને કર્યા, પણ હું બધા કરતાં જુદો અને બધા કરતાં વિશેષ છું એવા કૃષ્ણએ અત્યાર સુધીમાં બતાવવાનો કે લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો નથી। પોતાના જેવા ગોપાળો છે અથવા જેવા આવી રીતના સ્ત્રી પુરુષો અહીંયા વૃંદાવનની અંદર રહેશે એના જેવા થઈને એ રહેવાનો પ્રયત્ન કરે છે। અઘાસુર અઘ એટલે પાપ। અઘાસુર સંસ્કૃત શબ્દ છે। અઘનો અર્થ થાય છે પાપ।
અગ એટલે પાપ અને બક એટલે દંભ. ભગવાને આ બેને ખલાસ કરી. જે વૃંદાવન અને ગોકુળની અંદર આ અઘ અને બક નામનું દંભ અને જે પાપ સમાજમાં જે પ્રસરી ગયું હતું એ બંનેને મારવાનો પ્રયત્ન અહીંયા વેદ વ્યાસ કહે છે કે ભગવાન કૃષ્ણે કર્યો છે. અગ એટલે પાપ અને બક એટલે દંભ. રાક્ષસી વિચારધારા ને બાળપણમાં જ ખલાસ કરી નાખી છે. બાળપણમાં આવ્યા ત્યારે બે પ્રકારની વિચારધારા હતી. એક દંભી લોકો સમાજમાં આટા મારતા હતા. દંભને ખલાસ કરવાનું કામ એણે કર્યું છે. અને આવી રીતના વિચિત્ર વેશ કરી અને સમાજને આવી રીતના પાપી જે બનાવવાનો પ્રયત્ન કરતો હતો આવા લોકોનો પણ સંહાર કર્યો છે. ગોકુળ અને વૃંદાવનમાં પાપી વિચારો અને દંભી વૃત્તિના લોકોને તેમણે નાશ કર્યો છે. ગોવળોને પ્રોત્સાહન આપી તેમને બધાને ઊભા કર્યા છે. તમારે ડરવાનું કોઈ કારણ નથી. તમારી અંદર જે સ્ફૂર્તિ છે એ સ્ફૂર્તિ ખલાસ ન થાય એ જોવાનું કામ તમારે કરવાનું છે. ઉત્સાહ સ્ફૂર્તિ અને ચૈતન્ય પૂરવાનું કામ ભગવાન શ્રી કૃષ્ણ આ બાળ ગોપાળની અંદર આવી રીતના પૂરી રહ્યા છે. જ્યારે બાળકો આવી રીતના ગોબાળકો નિરાશ થાય ત્યારે ભગવાન એના ખભા ઉપર હાથ મૂકીને કે તમારે નિરાશ થવાનું કોઈ કારણ નથી. આમ કરી અને ગયેલો જે ઉત્સાહ છે એ ફરીથી ઉત્સાહ ભરવાનું કામ ભગવાને વૃંદાવન અને ગોકુળની અંદર કરેલું છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળમાં હતા ત્યારે ઘરે ઘરેથી માખણની ચોરી કરતા હતા અને તે માખણ તેઓ સૌ ગોપ બાળકોને વેચી આપતા હતા. બરોબર ને? આ બધું શા માટે? તો કે શરીર આપણે ગઈકાલે જોતા હતા કે શરીર માણસનું હૃષ્ટપુષ્ટ હોવું જોઈએ, શરીર માણસનું નિરોગી હોવું જોઈએ. શરીર માણસનું આવી રીતનું જો હોય તો એના દ્વારા ઘણા સારા કામ થઈ શકે. ભક્તિ કરવાની હોય, ભુક્તિ કરવાની હોય કે મુક્તિ મેળવવાની હોય, ભક્તિ ભુક્તિ કે મુક્તિ ત્રણે જો મેળવવાના હશે તો શરીર માણસનું સારું હોવું, નિરોગી હોવું જોઈએ, એકદમ હૃષ્ટપુષ્ટ શક્તિશાળી અને બળવાન હોવું જોઈએ. તેથી વેદવ્યાસ જેવા મહાપુરુષ કહે છે કે જે વખતે ભગવાન અહીંયા ગોકુળની અંદર જે વખતે લીલા કરી રહ્યા હતા એ જ સમયે શું કઈ ઘટના બનતી હતી? તો કે ગોપીઓના ઘરમાં ઘૂસી જાય, સિક્કા ઉપરથી માખણ ઉતારે અને એ માખણ બધા ગોપ બાળકોને ખવડાવતા હતા. એમ કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળમાં હતા ત્યારે ઘરે ઘરેથી માખણની ચોરી કરતા હતા અને તે માખણ તેઓ સૌ ગોપ બાળકોને વહેંચી આપતા હતા. આથી સૌ ગોપાળ હૃષ્ટપુષ્ટ બનતા હતા. માખણ એટલે નવનીત, માખણ એટલે નવનીત, માખણ એટલે અર્ક, માખણ એટલે પ્રત્યેક ઘરમાં જે સારરૂપ જે વિચારો પડેલા છે એ વિચારોને પણ ભગવાન ઉપાડી અને એ વિચારો જેનામાં નથી એને પણ આપવાનો પ્રયત્ન કરતા હતા. માખણ જેવા દિવ્ય અને તેજસ્વી વિચારો સારરૂપે ગ્રહણ કરતા હતા. જે કંઈ આપવા એટલે કે જે કંઈ આપવાના જેવા સદગુણો એ ગોપાલની સામે મૂકતા હતા. જે ઘરમાંથી સારો ગુણ એને મળ્યો તો એ ગુણ ગોપાલની સામે મૂકતા હતા. ગોકુળમાંથી વૃંદાવનમાં આવ્યા પછી પણ ગોકુળની જેમ વૃંદાવનને સ્વાવલંબી, આરોગ્ય સંપન્ન, ઉદ્યમશીલ અને પ્રેમાળ બનાવવાનો ભગવાન શ્રી કૃષ્ણે પ્રયત્ન કર્યો છે. ગોકુળમાં તો એણે નાની મોટી લીલાઓ 5 વર્ષ સુધી કરી છે. 6ઠા વર્ષે એણે વૃંદાવનમાં પ્રવેશ કર્યો છે. બરાબર? તો અહીંયા વૃંદાવનમાં આવ્યા પછી અહીંયા વેદવ્યાસ જેવા મહાપુરુષ લખે છે કે જે કાંઈ ગોકુળની અંદર એણે પોતાની જીવન દ્વારા જે સમાજમાં ઊભું કર્યું હતું એ જ વાતો વૃંદાવનમાં ઊભી કરે છે. કઈ વાતો હતી? કે લોકોને સ્વાવલંબી બનાવતા હતા, લોકોને આરોગ્ય સંપન્ન જીવન કેવી રીતનું રહે, 100 વર્ષ સુધી માણસ તંદુરસ્ત રહે, હસતો રહે, ખીલતો રહે, આનંદ કિલોલ કરે, એના માટે કઈ વાતો હોવી જોઈએ. આ બધી જ વાતો કૃષ્ણ વૃંદાવનના ગોપ બાળકો હોય તો ગોપ બાળકો, સ્ત્રીઓ હોય તો સ્ત્રીઓ, યુવાનો હોય તો યુવાનો અને વૃદ્ધો હોય તો વૃદ્ધો, બધાની સામે આ જ વાત ભગવાન કૃષ્ણ વૃંદાવનમાં કરવા લાગ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ આવી રીતની આરોગ્ય સંપન્ન અને ઉદ્યમશીલ દરેક માણસે રહેવું, કામ વગરનો એક પણ વ્યક્તિ ઘરની અંદર હોવો ન જોઈએ. એ બધાએ એનાથી જેટલું બને, ભલે દોરી ખેંચવાનું હોય તો એ પણ એક કામ છે. પોત્રક શું કહેવાય, ઘોડિયાની અંદર સૂતો હોય, બેનને શાકભાજી લેવા માટે જવાનું હોય અને કે દાદા તમે ઘરે છો? તો કે હા બેટા શું કામ છે? તો કે અડધો કલાકમાં હું આવું છું શાકભાજી લઈ. આ નાનું ટેણિયું હૂતું છે ઘોડિયામાં, જરીક દોરી તમે હલાવજો. તો એ પણ એક પ્રકારનું કામ જ છે. બરાબર ને? એટલે અહીંયા
ગોકુળની અંદર જેમ માણસને ઉદ્યમશીલ બનાવ્યા હતા, પ્રવૃત્તિશીલ બનાવ્યા હતા, સ્વાવલંબી બનાવ્યા હતા, આરોગ્ય સંપન્ન જેમ બનાવ્યા હતા, એમ અત્યારે પણ અહીંયા વૃંદાવનની અંદર દરેક ઘરની અંદર જાય છે, બધાને કહે છે કામ કર્યા વગરની કોઈ વ્યક્તિ મફતનું ખાવું જોઈએ નહીં. પહેરતા હતા એનું વર્ણન વેદવ્યાસે ભાગવતમાં કરેલું. ભરવાડોની વેણુને પોતાના શોખની વસ્તુ બનાવી ગોકુળ અને વૃંદાવનના પશુધન ઉપર તેમણે આંતરડાનો પ્રેમ કર્યો છે. ગોકુળના બાળકથી માંડી અને વૃદ્ધ સુધી, પછી એમાં સ્ત્રી હોય કે યુવાન હોય, વાસરડાથી માંડીને કોઈ મોટું પશુ હોય તો એની સાથે એને આંતરડાનો પ્રેમ ભગવાન કૃષ્ણએ કરેલો છે. એમ વેદવ્યાસ લખે છે કે આંતરડાનો પ્રેમ એણે કરેલો છે. વૃંદાવનમાં મોટા થતા ગેડી દડા જેવી રમત અને મલ્લ કુસ્તી જેવા કસરતના દાવો હવે ખેલવા લાગ્યા. અને આ જો ખેલ કરે તો જ શરીર સુદૃઢ, મજબૂત અને આવી રીતનું એકદમ સુંદર થાય. વૃંદાવનમાં મોટા થતા હતા. આસુરી વૃત્તિઓથી ગભરાતા રહેલા લોકોને દિવ્ય અને દેવી દ્રષ્ટિ આપી તેમનામાં તેજસ્વીતા અને અસ્મિતા પૂરતા હતા. આવી રીતનો કોઈ થાકી ગયેલો હોય, કંટાળી ગયેલો હોય, નિરુત્સાહી થયેલો હોય તો ભગવાન એની પાસે પહોંચી જતા અને એને ઉત્સાહભરી બધી વાતો અહીંયા ભગવાન આ બાળ લીલાની અંદર આ બધી વાતો કરતા હતા. ગોકુળ અને વૃંદાવનમાં શ્રી કૃષ્ણે નિર્ભય બનાવ્યા છે. ગોપીઓમાં ભળી જઈને તેમણે સ્ત્રી શક્તિને જાગૃત કરી દીધી છે. સ્ત્રી ખાલી અહીંયા છોકરાને જન્મ આપો, એને ખાલી મોટા કરવાના, પતિ માટે રસોઈ બનાવવાની, પોતા મારવાના કે વાસણ ઉટકવાના, આટલા પૂરતું સ્ત્રીનું કામ નથી. સ્ત્રીની અંદર જબરજસ્ત શક્તિ જે પડેલી છે એ શક્તિને બહાર કાઢવાનું ભગવાન કૃષ્ણે અહીંયા શું કહેવાય ગોકુળ અને વૃંદાવનમાં પ્રથમ આ કામ કર્યું છે. નહીં તો બહેનો એવું વિચારતા અમારે તો બાળકોને જન્મ આપવાનો, એને નાના મોટા કરવાના, પતિ જ્યારે આવી રીતે ગાયો ચરાવવા માટે જાય ત્યારે એને ટિફિન તૈયાર કરી દેવાનું, એના કપડાં ધોવાના, હંજવારી કાઢવાની, પોતા આટલું જ અમારું કામ છે. ભગવાન કૃષ્ણે કીધું કે હે સ્ત્રીઓ, તમારું ફક્ત આટલું કામ નથી, તમારી અંદર વિશ્વને ચલાવવાળી શક્તિ આવીને બેઠી છે, જે તમારું જીવન ચલાવે છે, તમને સંભાળે છે, તમારું ખાધું પચાવે છે. તો એના માટે તમારી અંદર કંઈક આવી રીતની જીજીવિષા વૃત્તિ હોવી જોઈએ. આમ કરી અને સ્ત્રીને ક્રાંતિના આવી રીતના શ્રી ગણેશાએ સ્ત્રીઓથી કરાવવાનો પ્રયત્ન. જબરજસ્ત વાતો વેદવ્યાસે ભાગવતની અંદર આ બધી વાતો લખી છે કે કૃષ્ણ લીલા એટલે ફક્ત માખણ ખાવાનું, દહીં ચોરવાનું અથવા ગોપીઓની આડા રહીને મટકી ફોડવાની આટલા પૂરતું એણે કર્યું નથી. પ્રત્યેક માણસનો આત્મ પ્રત્યે જાગૃત થાય, પ્રત્યેક માણસની અંદર રહેલી જે આત્મશક્તિ છે એ જાગૃત થાય એના માટે ભગવાને જબરજસ્ત બંને જગ્યાએ ગોકુળ હોય કે વૃંદાવન હોય બંનેમાં સુંદર મજાના પ્રયત્નો કર્યા છે. તેથી વેદવ્યાસ જેવા મહાપુરુષ કહે છે કે ભગવાનની જે લીલાઓ છે ને એ અદ્ભુત લીલાઓ છે. પણ જ્યારે ગોવાળોને એમ થાય છે કે આ તો અમારા જેવો આ નંદનો લાલો છે, એમાં ત્યારે અહીંયા ભગવાન બધું છુપાવીને એની સાથે આ બધી બાળ લીલા કરી રહ્યા છે. આ બાળ લીલાને જોઈને સુખદેવજી મહારાજને વિચાર આવે છે કે આ બાળકો કેટલા ભાગ્યનો પ્રલય કરવાળી, ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાળી શક્તિ સાથે આનંદ કિલોલ કરે છે એમ વેદવ્યાસ લખે છે. અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ બાળ લીલાનું વર્ણન કરતા આ બધી વાતો એને સમજાવે કે અહીંયા ગોપાળ ને બહાર કાઢે છે, અજગરના મોઢામાંથી બહાર કાઢ્યા પછી એને બધાને સજીવન કરે છે એવું ભાગવતકાર લખે છે. એનો અર્થ એવો થયો કે પ્રથમ જે અહીંયા બાળકો અહીંયા અજગરના મોઢામાં ગયા છે તો એનો કદાચ આ અજગરે એને કચડીને ભૂકો કરી નાખ્યો હશે. તેથી અહીં વેદવ્યાસે 2 શ્લોકમાં લખ્યું કે ભગવાને આવું વિરાટ સ્વરૂપ ધારણ કરી અને એના પ્રાણ હરી લીધા. શરીરમાંથી આવી રીતના મૃત ગોપાળો અને જ્યારે વાસડાઓ નીકળ્યા ત્યારે ભગવાન એની માયાથી એને સજીવન કરે છે. સજીવન કર્યા પછી એ જે ઘણીવાર નિરાશ થઈ ગયેલા હોય તો એની અંદર ઉત્સાહ પૂરવાનું કામ પણ ભગવાન કરતા રહેલા છે. આસુરી વૃત્તિઓથી ગભરાતા રહેલા લોકોને દિવ્ય અને દેવી દ્રષ્ટિ આપી તેનામાં તેજસ્વીતા અને અસ્મિતા જાગૃત કરતા હતા. અસ્મિતા એટલે અહંકાર નહીં, અહંકાર અને અસ્મિતામાં ઘણો બધો ફરક છે. અહંકાર એને કહેવાય કે મારે લીધે આ બધું થાય છે, હું કરું છું તેથી આ બધા તાગડ ધીંગા કરે છે, હું જ્યાં વાગતું હોય
એને અહંકાર કહેવાય. અને ભગવાન તારી શક્તિથી આ બધું થતું રહેલું છે એવો જો વિચાર કરે તો એને અસ્મિતા કહેવામાં આવે છે. અસ્મિતા અને ભગવાન મને ઉઠાડે છે, ઉઠાડ્યા પછી સ્મૃતિ આપે છે, સ્મૃતિ આપ્યા પછી હું જ્યારે જમું છું ત્યારે ખોરાકમાંથી શક્તિ આપવાનું કામ હું કરતો નથી. અંદર કોઈ શક્તિ બેઠેલી છે એ પાચન કરે છે, કચરો જુદો કાઢે છે અને લોહી બનાવીને અંગૂઠાથી માથા સુધી પ્રસાવતો રહેલો છે. આ વિચાર જેને આવે એને અસ્મિતા કહેવામાં આવે છે. તો ના હું ખાવ એટલે થાય, આ તો બધી પ્રકૃતિ છે એમ જો ઘણા બોલતા હોય તો સમજવાનું કે આ એનો અહંકાર છે કે ભાઈ તો ખાઈ ખોરાક અંદર જાય અને એમાંથી લોહી બને. આ તમે મોટી મોટી ગપ્પાની વાતો ક્યાં ચાલુ કરી? અંદર ખાઈ એની અંદર રોટલી દાળ ભાત શાક સંભારો જે કાંઈ નાખી અને 6-8 કલાક પછી એ પાચન થાય, કચરો નીકળી જાય, તો આમાં ભગવાન તમે વચ્ચે ક્યાં લેવા? આવું જે વિચાર કરતો હોય એને અહીંયા અહંકાર વૃત્તિનો માણસ કહેવાય. એટલે માણસે અહંકાર વગર કામ કરવું જોઈએ કે હું જેની શક્તિથી બોલું છું, હું જેની શક્તિથી સાંભળું છું, હું જેની શક્તિથી ચાલું છું અથવા હું જેની શક્તિથી ધંધા ઉપર કે નોકરી ઉપર જાઉં છું, એ શક્તિને માણસે યાદ કરવી જોઈએ. એને કહેવાય અસ્મિતા. ભગવાન કૃષ્ણે ગોકુળ અને અહીંયા વૃંદાવનમાં દરેક માણસની અંદર અસ્મિતા જાગૃત કરી છે કે તમે જે બોલો છો, તમે જે ખાઓ છો, તમારું જે પાચન છે ને એ અંદર કોઈ એક વિશ્વંભર આવીને એક શક્તિ બેઠી છે જે શક્તિ બધું તમારું સંચાલન કરે છે. એ શક્તિ જો તમારા શરીરમાંથી જો વિદાય થઈ જાય ને તો તમે પણ એને અડતા નથી. તમે જો અડ્યા હોય તો ઘેર આવીને સ્નાન પણ કરી નાખવું પડે. તો આ ભાઈ થયું શું ભાઈ? 5 મિનિટ પહેલા તમે એની સાથે રમતા હતા, વાતો કરતા હતા અને 5 મિનિટ પછી એવી શું ઘટના બની કે એને અડવાથી તમે આવી રીતના થઈ જશો? તો એનું કારણ જ્યાં સુધી અંદર અંતરાત્મા આપણો જે ભગવાન બેઠો છે ત્યાં સુધી આ બધું પવિત્ર છે. આ બધી જ વાતો ગોકુળ અને મથુરાની, ગોકુળ અને વૃંદાવનમાં જઈ અને ગોપીઓથી માંડી અને બધા વૃદ્ધ અને યુવાનો સાથે બેસીને ભગવાન આ વાતો કરતા હતા. તેથી આ ગોકુળની અંદર આપણે જોઈએ, ગોકુળમાં પણ જોયું અને વૃંદાવનમાં પણ જોયું કે કૃષ્ણ ઉપર બધાને પ્રેમ છે. બાળક હોય તો તે પણ કહે છે કૃષ્ણ અમારો, યુવાન હોય તો કે કૃષ્ણ અમારો, વૃદ્ધો પણ કહે છે કે કૃષ્ણ વગર તો અમારું જીવન શક્ય નથી. સ્ત્રીઓ પણ એની પાછળ આવી રીતની ગોપાળો એવો અજગર મોટો પહાડ જેવો હતો, એના દાંત આવી રીતના વિકરણ હતા, જીભ મોટા રસ્તા જેવી હતી, અંદર આવી રીતની અનેક પ્રકારની આવી રીતની હતી. એના મુખમાં પ્રવેશ કરી અને બધા અહીંયા ભગવાન શ્રી કૃષ્ણે એનો પણ ઉદ્ધાર કરી નાખ્યો. આ અઘાસુર નામનો જે રાક્ષસ હતો એનો ભગવાને મોટું આવી રીતનું વિરાટ રૂપ ધારણ કરી એની જે શ્વાસ લેવાની જે જગ્યા હતી એ જ ભગવાને એની રૂંધી નાખી. શ્વાસ વગર માણસ જીવી શકતો નથી એમ તેથી કહે છે. તેથી કહે છે કે હે રાજા પરીક્ષિત, અજગરના સ્થૂળ શરીરમાંથી એક અત્યંત અદ્ભુત અને મહાન જ્યોતિ નીકળી. આજે અઘાસુરને ભગવાને માર્યો તો એના શરીરમાંથી આ વેદવ્યાસ લખે છે એક જ્યોતિ નીકળી. એવી જ્યોતિ જે નીકળે ને કે એના અજગરના શરીરમાંથી એક અત્યંત અદ્ભુત અને મહાન જ્યોતિ નીકળી. એ વખતે તે જ્યોતિના પ્રકાશથી 10 દિશાઓ પ્રકાશિત થઈ રહ્યા હતા. એ થોડી જ વાર સુધી તો આકાશમાં સ્થિત થઈને રહી ભગવાનના બહાર નીકળવાની પ્રતીક્ષા કરતી હતી. આ તો ભગવાન તો હજી અંદર હતા, બરોબર ને, બધાને બહાર કાઢવાના હતા એટલે ભગવાન અંદર હતા. પણ અજગરનું એટલે કે અઘાસુરનું મૃત્યુ થયું તો અંદરથી એક જ્યોતિ નીકળી, આકાશની અંદર સ્થિર થઈ ગઈ અને કોઈની રાહ જોઈને ઊભી હોય એવી જ્યોતિ છે એમ વેદ વ્યાસ લખે છે. એટલે કોઈની પ્રતીક્ષા કરતી હોય એમ જ્યોતિ આકાશની અંદર સ્થિર થઈ ગઈ. જ્યારે તેઓ બહાર નીકળી આવ્યા ત્યારે તે બધા દેવતાઓના દેખતા જ ભગવાનની અંદર આ જ્યોતિ સમાય ગઈ. એનો અર્થ અઘાસુરનો ભગવાને ઉદ્ધાર કરી નાખ્યો. કે આવો જે વિકરાળ જે મારવાના અર્થથી અથવા ભાઈ બહેનનો વેર લેવા માટે જે મથુરામાંથી અત્યારે જે અહીંયા વૃંદાવનમાં આવ્યો હતો તો એનો ભગવાને પણ ઉદ્ધાર કરી નાખ્યો છે એમ કે છે. એનો પણ ભગવાને ઉદ્ધાર કરી નાખ્યો. તે સમયે દેવતાઓએ પુષ્પો વરસાવીને, અપ્સરાઓએ નૃત્ય કરીને, ગંધર્વોએ ગાન કરીને, વિદ્યાધરોએ વાજિંત્ર વગાડીને
બ્રાહ્મણોએ સ્તુતિ પાઠ કરીને અને પાર્ષદોએ જય જયકાર કરીને સૂત્રોનો પોકાર કરીને આનંદથી ભગવાન કૃષ્ણને અભિનંદન આપવા લાગ્યા. સુંદર મજાનો અત્યારે દેવતાઓ પણ આકાશની અંદર અનેક રૂપો ધારણ કરીને આ ભગવાન કૃષ્ણને આવી રીતે વધાઈ આપવા લાગ્યા. તે અદ્ભુત સ્તુતિઓ, સુંદર વાજિંત્ર, મંગળ ગીતો, જય જયકાર અને આનંદોત્સવનો મંગળ ધ્વનિ બ્રહ્મલોક સુધી પહોંચી ગયો. બ્રહ્માજીએ તે ધ્વનિ સાંભળ્યો જ્યારે તેઓ બહુ જ જલ્દીથી પોતાના વાહન ઉપર ચઢીને ત્યાં આવ્યા અને ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આ જે કાંઈ વાદ્ય કાંઈ વાગતા હતા, બરોબર ને, અપ્સરાઓ છે, દેવો છે, ગંધર્વો છે, જે કાંઈ વાજિંત્રો હર્ષના જે વગાડતા હતા એ હર્ષનો આનંદ ક્યાં પહોંચ્યો? ઠેઠ બ્રહ્મલોકની અંદર. બ્રહ્મા પણ વિચાર કરવા લાગ્યા કે આ શેનો આવી રીતનો આ વાજિંત્રો તે દોડતા દોડતા અહીંયા વનની અંદર આવી રીતના આવે છે. પોતાના વાહન ઉપર ચડીને ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે આ ભગવાનનો આટલો મોટો મહિમા. હે રાજા પરીક્ષિત ત્યારે સમજી અને એના ઉપર રમવા લાગ્યા. આ પ્રમાણે જે ભગવાનને પોતાના ગોપ મિત્રોને મૃત્યુના મુખમાંથી બચાવ્યા હતા અને અઘાસુરનું મોક્ષદાન આપ્યું હતું, તે લીલા ભગવાને પોતાની કુમાર અવસ્થામાં અર્થાત 5મા વર્ષ પછી કરી હતી. 5 વર્ષ સુધી ગોકુળમાં રહ્યા. 6ઠા વર્ષની અંદર એ વૃંદાવનની અંદર અહીંયા ગોપ એક આપણે જોયું આગળ કે નંદ ગોપ નામના એક મોટા વયોવૃદ્ધ હતા. એણે વિચાર કર્યો કે આપણે ગોકુળમાં તો અવારનવાર આવી રીતની દુર્ઘટનાઓ બનતી રહે છે અને દુર્ઘટના બને છે એનો ભોગ તો આ બંને બાળકો છે, બલરામ અને કૃષ્ણ. વધારેમાં વધારે એ બંને બાળકોને ગોકુળની અંદર વધારેમાં વધારે આપતી છે. તેથી એક રાત્રિએ સભા ભરી અને બધા આખા ગોકુળના લોકોને ભેગા કરીને આ વયોવૃદ્ધ માણસ કહે છે કે તમે પણ જોવો છો, હું પણ જોઉં છું, તમે પણ સાંભળો છો, હું પણ સાંભળું છું કે ગોકુળ ઉપર વારંવાર આવી રીતના ઘણા બધા અસુરો આવે છે અને આપણા કાર્યને ખેદાન બેદાન કરીને બાળકોને મારવાનો પ્રયત્ન કરે છે. અનેક પ્રકારની અઘટિત ઘટનાઓ ઘટે છે. તેથી હવે આપણે એક એવી જગ્યા ઉપર ટ્રાન્સફર થવું જોઈએ. અહીંથી ગોકુળ છોડીને એક એવી જગ્યા ઉપર જ્યાં જવું જોઈએ કે જ્યાં આપણે પૂરતી રીતે ઘાસ મળે, બરાબર ને, કે વાસડાઓ અને ગાયોને ચરવા માટે સુંદર મજાના વનો હોય, આપણે પણ અનુકૂળ વાતાવરણ હોય. તો આવું બધું જે જગ્યાઓ હોય ત્યાં આપણે જવું. આવી જ્યારે વાત કરી ત્યારે કૃષ્ણ ભગવાનના 5 વર્ષ પૂરા થઈ ગયા હતી કે 5 વર્ષની અંદર માસી પણ આવી, શકટાસુર પણ આવ્યો અને તૃણવર્ત નામનો રાક્ષસ આવી અને આ બાળકને મારવાનો પ્રયત્ન કર્યો છે. તેથી આ બંને બાળકોની સારી રીતે સુરક્ષા થઈ શકે એવું વૃંદાવન મારા ધ્યાનમાં છે. એમ કરી એના ગોપ જે મોટા વયોવૃદ્ધ હતા એણે આખો પ્રસ્તાવ મૂક્યો એ આપણે જોતા હતા. તો એને હિસાબે અત્યારે એવા 6ઠા વર્ષમાં પ્રવેશ થયો છે. 6ઠા વર્ષની અંદર પણ અહીંયા ભગવાને ઘણી બધી લીલાઓ કરી નાખી. વત્સાસુરને માર્યો, વાસરડાના રૂપની અંદર આવ્યો, એને પણ ભગવાને ખલાસ કરી નાખ્યો. પછી બકાસુરના રૂપની અંદર બગલાનું રૂપ ધારણ કરીને આવ્યો, એને પણ ખલાસ કરી નાખી. ત્રીજી ઘટના અત્યારે વાસરડાઓની સાથે જંગલની અંદર પોતાનું પ્રાતઃ ભાતું લઈ અને બધા જ બાળકો જ્યારે જંગલમાં આવે છે, આનંદ કિલોલ કરે છે. અઘાસુર વિચાર કરે છે કે મારી બેન અને ભાઈને જેણે માર્યો છે એનો વેર લીધા વગર હું આ જંગલમાંથી જવાનો નથી. તેથી વિકરાળ રૂપ ધારણથી ભરેલો ભગવાન કૃષ્ણની આખી 10મો સ્કંદ આપણે શરૂઆત કરી એટલે આખો જે સ્કંદ છે એ લીલાઓથી, ભગવાનની લીલાઓથી ભરેલો છે અને એ લીલાઓનો આપણે અત્યારે વિચાર કરી રહ્યા છીએ, બરોબર ને. એમાં 12મા અધ્યાયની અંદર આ બધી અઘાસુરની જે આખી લીલા ભગવાને કેવી રીતની એનો ઉદ્ધાર કર્યો એની લીલાનું વર્ણન છે. અઘાસુરને જ્યારે આવી રીતનો ભગવાન કૃષ્ણએ જ્યારે શું કહેવાય એના પ્રાણ હરી લીધા એ વખતે બધા દેવતાઓ સહિત બધા આનંદમાં આવી ગયા, વાજિંત્રો વગાડવા લાગ્યા, કોઈ ગીતો ગાવા લાગ્યા. તો આ બધો બ્રહ્મા સુધી અહીંયા એનો અવાજ પહોંચી ગયો. બ્રહ્મા જ પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે પૃથ્વી ઉપર આવી કઈ રીતની લીલા ભગવાન કરી રહ્યા છે એ પણ મારે જરીક નિહાળવી જોઈએ. આમ કરી અને રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા પરીક્ષિત, જ્યારે વૃંદાવનમાં અજગરનું ચામડું સુકાઈ ગયું ત્યારે તે વ્રજવાસીઓ માટે ઘણા સમય સુધી રમવાની એક અદ્ભુત ગુફા બની ગઈ.
આ પ્રમાણે જે ભગવાને પોતાના ગોપ મિત્રોને મૃત્યુના મુખમાંથી બચાવ્યા હતા અને અઘાસુરને મોક્ષદાન આપ્યું હતું, તે લીલા ભગવાને પોતાની કુમાર અવસ્થામાં અર્થાત 5 વર્ષ પછીની અવસ્થામાં કરી હતી. ગોપ કુમારોએ તે સમયે તે લીલા જોઈ પણ ખરી, પરંતુ પૌંડ્ર અવસ્થા અથવા 6ઠ્ઠા વર્ષમાં તેમણે અત્યંત આશ્ચર્યચકિત થઈને વ્રજમાં તેનું વર્ણન કર્યું છે. અઘાસુર પાપની મૂર્તિ જ હતો. ભગવાનના સ્પર્શ માત્રથી તેના બધા પાપો ધોવાઈ ગયા અને તેને સારરૂપ મુક્તિ પણ મળી ગઈ, જે પાપીઓ માટે દુર્લભ છે. પરંતુ એમાં કોઈ આશ્ચર્યની વાત નથી, કેમ કે મનુષ્યના બાળક જેવી લીલા રચનાર તે જ પરમ પુરુષ પરમાત્મા છે, જે વ્યક્ત અને અવ્યક્ત અને કાર્ય અને કારણરૂપ સમસ્ત જગતના એકમાત્ર વિધાતા છે. અત્યારે નિર્ગુણ નિરાકાર રૂપ જેમનું હતું એ સગુણ સાકાર રૂપ ધારણ કરીને આવ્યા છે. અને આ બધી લીલા અત્યારે અહીંયા વૃંદાવન એટલે કે વ્રજની અંદર કરી રહ્યા છે. ઘણા લોકો કહે ને કે ભાઈ આમાં તમે ઘણીવાર વ્રજ બોલો છો અને ઘણીવાર આવી રીતના વૃંદાવન બોલો, તો એમાં શું, તો આપણે જેમ સૌરાષ્ટ્ર છે આપણું, બરાબર ને, સમજી લો આપણું એક સૌરાષ્ટ્ર છે, તો સૌરાષ્ટ્ર બોલ્યા પછી એમાં જુનાગઢ જિલ્લો પણ આવે ને જામનગર પણ આવે ને ભાવનગર પણ આવે. એક માણસ જુનાગઢથી ટ્રાન્સફર થઈને ભાવનગર ગયો હોય તો એને સૌરાષ્ટ્ર જ કહેવાય. શું કહેવાય? એટલે ઘણીવાર એમ કે તમે ક્યારેક વૃંદાવન બોલો છો, ક્યારેક આવી રીતના વ્રજ બોલો છો, ક્યારેક ગોકુળ બોલો છો, પણ એ આ બધા આજે સૌરાષ્ટ્રની અંદર જેમ અલગ અલગ જિલ્લા છે, ટ્રાન્સફર કચ્છમાં થાય કે અહીં ભાવનગરમાં થાય, પણ બોલાય તો હું સૌરાષ્ટ્ર જ બોલાય. હા, એટલે એ 84 કોષનો આખું જે વિસ્તાર છે એના માટે વ્રજ શબ્દ, એમાં જેટલા શહેર આવે, ગામડા આવે, જે કાંઈ આવે એને વ્રજ કહેવાય. અને એ વ્રજની અંદર આ વૃંદાવન નામનું એક નાનું એક કાળનું ગામ, અત્યારે તો મોટું થઈ ગયું છે, પણ એ કાળનું નાનકડું ગામ છે. તો એનું વર્ણન અહીં વેદ વ્યાસ કરે છે. નહીંતર આપણે એમ થાય કે ક્યારેક આ વ્રજ બોલે છે ને ક્યારેક આ ગોકુળ બોલે છે, તો આ બધું કેમ ગડમડ કરે છે? એટલે આ બધી વાતો ભાગવતકારે અહીં લખી છે. અને અહીં કહે છે કે વ્રજની અંદર ભગવાને 6ઠ્ઠા વર્ષમાં જે અઘાસુરને મારીને જે લીલા કરી તે લીલા અદ્ભુત છે. આશ્ચર્યની વાત છે, કેમ કે મનુષ્યના બાળક જેવી લીલા રચનારા તે જે પરમ પુરુષ પરમાત્મા છે, જે વ્યક્ત અને અવ્યક્ત કાર્ય કારણ રૂપ સમસ્ત જગતના એકમાત્ર વિધાતા છે. જો ભગવાન શ્રી કૃષ્ણના કોઈ અંગની ભાવ પ્રતિમાને ધ્યાન દ્વારા એકવાર પણ જો હૃદયમાં સ્થાપિત કરવામાં આવે તો તે સાલોક્ય, સામીપ્ય અને ગતિનું દાન કરે છે. ભગવાનનું કોઈ એક પણ અંગ, બરાબર ને, એટલે ભગવાનનું આપણે જ્યારે ભાગવતનો અભ્યાસ શરૂ કર્યો હતો ત્યારે અષ્ટાંગ યોગની વાત અહીં વેદવ્યાસે લખી હતી આગળના અધ્યાયમાં, બરાબર ને. એ અષ્ટાંગ યોગ એટલે કયા યોગ? તો પગની પેનીથી શરૂઆત કરી અને માથા ઉપરની જે કાંઈ આપણા શરીરના અંગો છે એ અંગોની અંદર સ્થિર થવાની વાત કરી હતી. એટલે મૂર્તિ પૂજાનું મહત્ત્વ આખું એ વખતે આપણે જ્યારે ભાગવતનો અભ્યાસ કરતા હતા, અષ્ટાંગ યોગ જ્યારે આ અધ્યાયની અંદર જ્યારે આવ્યો ત્યારે અષ્ટાંગ યોગ એટલે કયા યોગ? તો કે પેનીથી શરૂઆત કરી પછી એમાં હાથ પણ આવે, પગ પણ આવે, ગુદા પણ આવે, હૃદય પણ આવે, આંખ પણ આવે ને કાન પણ આવે, અને છેલ્લે કપાળની અંદર બેઠેલા આ બુદ્ધિ પણ આવી જાય. આવા 8 પ્રકારના શરીરના જે અંગો છે અહીંયા વેદવ્યાસ લખે છે કે ભગવાન શ્રી કૃષ્ણ આ 8 અંગોમાંથી કોઈ પણ એક અંગમાં જો ધ્યાન ધરી અને જો એનું સ્મરણ કરે ને તો પણ એને મુક્તિ થઈ જાય છે. કદાચ 8 અંગમાં આપણું મન સ્થિર ન થઈ શકે, પણ એના પગની અંદર અથવા ભગવાને જે પગ ઘુમાવ્યા છે ચારે બાજુથી, મથુરામાં એમનો જન્મ જેલમાં થયો અને ત્યાંથી દેહોત્સર્ગ સુધી એ ક્યારેય પણોઠી વાળીને બેઠા નથી. કોઈ ક્યારે આપણે જ્યારે એનો અભ્યાસ આગળ કરશું ત્યારે ખબર પડશે કે ભગવાન ક્યારેય પણોઠી વાળીને બેઠા હોય એવો ફોટો અત્યાર સુધીમાં આપણી સામે ક્યાંય આવ્યો નથી, બરાબર. એટલે આ બધી વાતો કહેવાનો અર્થ કે એકાદા અંગ ઉપર આપણે સ્થિર થવું જોઈએ કે ભગવાનની આંખો કેવી હતી, ભગવાનને કેવા હાથથી કામ કર્યા હતા, ભગવાનના કામ કોના માટે, પગ કોના માટે દોડતા હતા, ભગવાનના હૃદયની અંદર કયા મહાપુરુષને સ્થાન હતું. આ બધું જો એકાદા અંગ ઉપર જો માણસ સ્થિર થવાનો જો પ્રયત્ન કરે ને
તો પણ ભગવાનને એ પામી જાય છે. તેથી માણસને જે કાંઈ ભગવાનનું એકાદું અંગ ગમતું હોય બરાબર તો એનામાં સ્થિર થવાનો પ્રયત્ન માણસે કરવો કે વાહ ભગવાન નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચનમ નાન વાપ્તમ વાપ્તમ વર્ત એવ ચ કર્મણિ. ભગવાનના પગ ઉપર જ્યારે માણસ સ્થિર થાય ને ત્યારે માણસને લાગવું જોઈએ કે ભગવાન તમારું આ મોટું વિરાટ રૂપ જોયા પછી તમારો એક ડાબો પગ આગળ છે, જમણો પગ પાછળ છે, હાથની અંદર સુદર્શન ચક્ર ધારણ કરેલું છે, એક હાથની અંદર શંખ છે અને આવા તમે કર્મયોગી. તો તમારા પગ ક્યારેય આવી રીતના પણોઠી વાળીને બેઠા હોય એવા અમે જોયા નથી. આવા એકાદ ભગવાનનું સ્વરૂપનું જો માણસ પગનું ધ્યાન ધરે ને તો અહીંયા ગીતાકાર ભગવાન પણ પોતે અર્જુનને પણ આ જ વાત સમજાવે છે. હું પણોઠી વાળીને ક્યારેય બેઠો નથી, શાંતિથી બેઠો હોય એવું મારા જીવનમાં ક્યારેય આવી રીતની બની નથી. તેથી નમે પાર્થાસ્તિ કર્તવ્ય શું કહે છે કે હે પાર્થ આ જગતની અંદર મારે કંઈ કરવા જેવું નથી. ત્રણે ત્રણ લોક, પછી ઉપરનો લોક હોય, પાતાળનો લોક હોય કે પૃથ્વી ઉપરનો લોક હોય, ત્રણેય લોકની અંદર મારે કાંઈ કરવા જેવું નથી. કારણ કે સૃષ્ટિની રચના મેં કરી છે અને બ્રહ્માજીને નિમિત્ત બનાવીને આ સૃષ્ટિનું સર્જન એમને હાથે જ મેં કરાવેલું છે. આ જગતમાં મારે કાંઈ કરવા જેવું નથી, પણ છતાંય હું આજે કર્મયોગ કરતો રહેલો છું. આ ભગવાનને અહીંયા ગીતામાં આ સમજાવવાનું કે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચનમ નાન વાપ્તમ વાપ્તમ વર્ત એવ ચ કર્મણિ. છતાંય મેં કર્મ છોડ્યું નથી. આજે કુરુક્ષેત્રના મેદાનની અંદર તારો સારથી બનીને તારા ઘોડાને રથને હાંકવા હું અત્યારે સારથી બન્યો છું, ડ્રાઈવર બન્યો છું. મેં કોઈ દિવસ પણોઠી પગ ઉપર પગ ચડાવીને કે પણોઠી વાળીને હું બેઠો નથી. અહીંયા વૃંદાવનની અંદર બધા જ ગોપ બાળકોને સાથે ભેગા કરીને કહે છે કે તમારે બધાએ સ્વાવલંબી બની જવું જોઈએ. તમારે તમારો રોટલો તમારી જાતે જ કમાવી લેવો જોઈએ. કોઈની દાઢીમાં હાથ નાખી ક્ષુદ્રતા લાચારી કરીને જો તમે રોટલો કૂતરાની જેમ પૂંછડી પટપટાવીને ખાશો ને તો તમારું અધપતન. આવા તેજસ્વી અને દિવ્ય વિચારો અહીંયા પછી ગોકુળ હોય કે વૃંદાવન હોય બધા જ ગોપ બાળકોને જ્યારે જ્યારે મોકો મળે છે ત્યારે ભગવાન આવી તેજસ્વી વાણીથી એને ઉત્સાહ સ્ફૂર્તિ આપીને ઊભા કરવાનું કામ કરે છે. આ બધું જોયા પછી બ્રહ્માજીને આશ્ચર્યચકિત થઈ ગયા કે એક આવો 6ઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરેલો આવો એક ગોપ બાળ કૃષ્ણ આટલી મોટી લીલાઓ કરે છે. હાલ હું પણ જરીક એની પરીક્ષા બ્રહ્માજીને પણ અહીંયા ભગવાન કૃષ્ણની પરીક્ષા કરવા માટે આવી રીતની ઉત્તેજના જાગૃત થાય છે. એ આગળના અધ્યાયમાં વેદવ્યાસ લખવાના છે. પછી હે રાજા પરીક્ષિત, જો ભગવાન શ્રી કૃષ્ણ કોઈ અંગની ભાવ પ્રતિમાને ધ્યાન દ્વારા એકવાર પણ હૃદયમાં સ્થાપિત કરવામાં આવે તો તે સાલોક્ય, સામીપ્ય અને ગતિનું દાન છે જે ભગવાનના મોટા મોટા ભક્તોને પ્રાપ્ત થાય છે. ભગવાન આત્માનંદના નિત્ય સાક્ષાત્કાર સ્વરૂપ છે. માયા તેમની સમીપ ફરકી શકતી ભગવાનની પાસે માયા ફરકી શકતી નથી. માયાને તો ભગવાન જે ઓર્ડર આપે ને એ જ ઓર્ડર કરવાનો હોય. માયા પોતાની રીતે કાંઈ કરી શકતી એ ભગવાનના ઈશારાથી આગળ પાછી યોગ માયાને આપણે જોયું ને કે ભગવાન વિષ્ણુ જ્યારે આવી રીતના અહીંયા વૈકુંઠની અંદર બેઠા છે, ભગવાન વિચાર કરે છે કે મારો પ્રથમ ગર્ભ મેં યશોદા શું કહેવાય દેવકીના પેટની અંદર મૂકી દીધો છે, જે સાતમો ગર્ભ છે, બરાબર ને. એટલે ભગવાન વિચાર કરે છે કે કંસ તો મારા બધા જે ગર્ભ જે માના પેટમાં જે ઉત્પન્ન થાય છે એને તો મારવાનો સંકલ્પ કરીને બેઠો છે. 6 બાળકો આવી રીતના જન્મી ચૂક્યા છે, છને મારી નાખ્યા છે. હવે 7મા બાળક તરીકે મારો અંશ તરીકે હું અત્યારે દેવકીના ગર્ભમાં પ્રવેશ થઈ રહ્યો છું. તેથી યોગ માયાને બોલાવે છે અને યોગ માયાને કહે છે કે તમારે અત્યારે મથુરાની અંદર જવાનું છે. જે જેલની અંદર વસુદેવ અને દેવકીને અહીંયા કંસ રાજાએ જે આવી રીતના પૂર્યા છે ને એના ગર્ભની અંદર મારો અંશ મેં મૂકી દીધો છે. એ અંશને લઈને તમારે ગોકુળની અંદર જવાનું છે અને ગોકુળની અંદર જ્યાં દેવકી શું કહેવાય વસુદેવની બીજી પત્ની રોહિણી છે એના ગર્ભની અંદર તમારે આ મારો અંશ મૂકી દેવાનો છે. આપણે જોયું ને એટલે કે ભગવાન જ આ જે કાંઈ યોગ માયા કે જે કાંઈ માયા છે ને એ ભગવાન એને નચાવે છે. એટલે ભગવાન જે પ્રમાણે ઓર્ડર આપે એ પ્રમાણે યોગ માયાએ કર્યું
અહીંયા દેવકીના ગર્ભમાંથી આવી રીતનો ગર્ભ લઈ અને નંદ બાવાને ઘેરે ગયા અને રોહિણી ત્યાં હતી એના ગર્ભની અંદર મૂકી દીધો. પછી બીજો પણ ઓર્ડર આપ્યો કે આ એક કામ તમે કર્યું, બીજું કામ તમારે એ કરવાનું છે, તમારે નંદ બાવાને ત્યાં જન્મ ધારણ કરવાનો છે અને એ છોકરી તરીકે, દીકરી તરીકે, એ તમે દીકરી તરીકે ત્યાં ધારણ કરશો અને હું દેવકીના ગર્ભની અંદર હું મારો અંશ મૂકીને હું ત્યાં આવી રીતનો જન્મવાનો છું. તેથી જે વખતે આવી રીતનો જન્મ થાય જેલની અંદર, તો એ વખતે આ બધી ઘટના તમારે ત્યાં શું કહેવાય પુત્રી તરીકે ત્યાં જન્મવાનું છે. અને વસુદેવ જ્યારે મારું રૂપ લઈને ત્યારે આવે ત્યારે તમારે એની અંદર હાટાપાટા કરી, આપણી ભાષામાં કેવું હોય તો ત્યાં મને મૂકી દેવાનો અને એના જે સૈયાની અંદર જે નાની બાળકી જન્મી હોય છે એને લઈને તમારે મથુરા આવી અને દેવકીને સુપ્રત કરી દેવાની. આ બધી ઘટના આપણે જોઈએ. અહીંયા વાત આવી છે કે ભગવાન માયાને નચાવતા રહેલા છે. માયાને જેમ ભગવાન કે એમ માયા કરે છે. એટલે અહીં કહે છે કે આવી રીતની મોટા મોટા ભક્તોને પ્રાપ્ત થાય છે. ભગવાન આત્માનંદના નિત્ય સાક્ષાત્કાર સ્વરૂપ છે. માયા તેમની સમીપ ફરકી શકતી નથી. માયાને જેટલો ઓર્ડર વૈકુંઠપતિ આ ભગવાન કરે એ બધો કરતી રહેલી છે. તે જ સ્વયં અઘાસુરના શરીરમાં પ્રવેશ કરી ગયા. શું હવે પણ તેની સદગતિના વિષયમાં કોઈ સંદેહ છે? આમ રાજા પરીક્ષિતને અત્યારે અહીંયા સુખદેવજી મહારાજ પૂછે છે કે હવે તમને કાંઈ સંદેહ છે કે આ ભગવાનની લીલા આટલી ગોકુળથી શરૂઆત કરીને વૃંદાવન સુધી અનેક પ્રકારના મોટા મોટા અસુરો જેને કોઈ અડી પણ શકે નહીં, પાસે જઈ શકે નહીં, અને કોઈ દેવતાઓ પણ જેનાથી ગભરાય છે એવા અસુરોને આ બાળપણની અંદર કૃષ્ણએ આવી રીતના શું કહેવાય યમપુરીમાં પહોંચાડી દીધા. તો હવે તમને કાંઈ બાળ લીલા હલકા ભગવાન અહીંયા શું કહેવાય સગુણ સાકાર રૂપ બનીને આવ્યા છે એમાં હવે તમને કાંઈ શંકા છે? આવો પરીક્ષિત રાજાને અત્યારે સુખદેવજી મહારાજ ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર 7 દિવસનું જ્યારે ભાગવત કરે છે ત્યારે સુખદેવજી મહારાજે આ પ્રશ્ન એને પૂછ્યો છે. સૂતજી ઉવાચ. હવે ક્યાં જવાનું? નૈમિ સારણ્યમાં. નૈમિ સારણ્યમાં 88,000 ઋષિઓ અહીંયા ભેગા થયા છે. 12 વર્ષનું એને તપ કરવાનો નિશ્ચિત કરીને બેસી ગયા કે 12 વર્ષ સુધી અમારે અહીંયા ભક્તિ કરવાની છે. એમ નૈમિ સારણ્યમાં આવીને આ ઋષિઓ બધા બેઠા છે. એવા સમયે સૂતજી ત્યાં પહોંચે છે. સૂતજી આવી રીતના જન્મેજય રાજાના સર્પ યજ્ઞમાંથી ત્યાં પધાર્યા હોય છે અને એ બધી ઘટનાઓ પણ એણે જોઈ હોય છે. અને રાજા પરીક્ષિત શું કહેવાય એણે અહીંયા સુખદેવજીના મોઢેથી પણ આવી રીતની ઘણી બધી વાતો સાંભળેલી હોય છે. તેથી અહીંયા સૌનકજી પૂછે છે કે તમે ક્યાંથી આવો છો, કેવી રીતના આવો છો, તો અમને પણ તમે જે કાંઈ કથા અથવા જે કાંઈ ઇતિહાસ લઈને આવ્યા છો તે તમે અમને સમજાવો. એટલે 88,000 ઋષિ છે. હવે આપણે પાછું ત્યાં પહોંચવાનું છે. સૂતજી કહે છે કે હે સૌનાદિક ઋષિઓ, એટલે કે યદુનંદન શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણે રાજા પરીક્ષિતને જીવનદાન આપ્યું હતું. તેમણે જ્યારે પોતાના રક્ષક અને જીવનના સર્વસ્વનું આ અદ્ભુત ચરિત્ર સાંભળ્યું ત્યારે તેમણે ફરી શ્રી સુખદેવજી મહારાજને તેમની જ પવિત્ર લીલા સંબંધી પ્રશ્ન પૂછ્યા હતા. એમ કે એનું કારણ એ હતું કે ભગવાનની અમૃતમય લીલાએ પરીક્ષિતના ચિત્તને પોતાના વશમાં કરી રાખ્યું હતું. એમ કે રાજા પરીક્ષિતે એમને આ પ્રમાણે પ્રશ્ન કર્યો અને એ સુખદેવજી મહારાજે જે રાજા પરીક્ષિતને જવાબ આપ્યો એ તમને હું અત્યારે સમજાવી રહ્યો છું. એમ કરી અને અત્યારે સૂતજી સૌનકજીને કહે છે. રાજા પરીક્ષિતે શું પૂછ્યું હતું તો અહીં વેદવ્યાસ લખે છે. રાજા પરીક્ષિતે પૂછ્યું બ્રહ્મન કાલાન કૃતમ તત્કાલીનમ કથા ભવેત યત કૌમારમ હરિકૃતમ જગુપૌંગંડ ગર્ભગા તદબ્રૂહિ મે મહાયોગીન પરમ કૌતૂહલમ ગુરો નૂન મે તદ્વર માયા ભવતી તત્તનાન્યથા વયમ ધન્ય તમાલોકે ગુરોપી ક્ષત્રબંધવ યત પીબામો ગૃહસ્થ પુણ્યમ કૃષ્ણ કથામૃતમ. 3 શ્લોકની અંદર રાજા પરીક્ષિત
અત્યારે સુખદેવજી મહારાજને જે વાત કીધી, પ્રશ્ન એણે જે કાંઈ પૂછ્યો એ જ વાત હું તમને સમજાવી રહ્યો છું. પરીક્ષિતે શું પૂછ્યું? તો કે હે સુખદેવજી મહારાજ, તમે કહ્યું કે ભગવાને કરેલી 5મા વર્ષની લીલા ગોપ બાળકોને વ્રજમાં 6ઠા વર્ષે જઈને કહી હતી. બરાબર, જે લીલા એણે 5મા વર્ષ સુધી જે કાંઈ કરી એ જ વાતો એણે વ્રજની અંદર જઈને કહી હતી. હવે આ વિષયમાં તમે કૃપા કરીને એ જણાવો કે એક સમયની લીલા બીજા સમયમાં વર્તમાન કાળની કઈ રીતે થઈ શકે? એક જ પ્રકારની લીલા અહીં 5 વર્ષ સુધી કરી હોય, એ સમય તો વીતી ગયો હોય છે, તો એ જ સમય પાછો વૃંદાવનમાં એ જ સમયે એ જ લીલા કરી છે, તો એ મારા મગજમાં બેસતું નથી. એમ રાજા પરીક્ષિતનો આ પ્રશ્ન છે કે જે લીલા તમે 5 વર્ષ સુધી ગોકુળમાં કરી, એ જ સમય, એ જ ઘડી અને એ જ આવી રીતના અસુરોને જે કાંઈ માર્યા છે, એ જે લીલા કરી 6ઠા વર્ષે તમે વૃંદાવનમાં એ જ લીલા તમે કરી રહ્યા, ભગવાન કરી રહ્યા છે, તો એ મારા મનની અંદર થોડી ગડબડ છે. મારા મનની અંદર હજી આ વાત સ્થિર થતી નથી. તેથી કૃપા કરીને આ બંને જગ્યાની એક સરખી એક જ જગ્યાએ આવી રીતના લીલા કેવી રીતની થઈ તે તમે મને સમજાવો. વર્તમાનની કઈ રીતે હોઈ શકે? મહાયોગી ગુરુદેવ, મને આ આશ્ચર્યપૂર્ણ રહસ્યને જાણવાની ઈચ્છા થઈ. આ રહસ્ય તો મારે તમારી પાસેથી જાણી લેવું. મને એટલું કુતૂહલ થઈ રહ્યું છે કે તમે કોઈ રીતે એક જગ્યાએ બનેલી લીલા એ જ લીલા બીજી જગ્યાએ કેવી રીતની બને? ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન, એ તો એ પોતપોતાનું કામ કરે છે. ગયેલી વાત કાંઈ સમય પાછો આવે? એ જે કાળમાં જે ઘટના ઘટી ગઈ હોય એ જ ઘટના બીજી વાર શક્ય નથી. એમ અત્યારે રાજા પરીક્ષિતનો પ્રશ્ન છે. જાણવાનું મોટું કુતૂહલ થઈ રહ્યું છે. તમે કૃપા કરીને જણાવો. જરૂર આમાં ભગવાન શ્રી કૃષ્ણની વિચિત્ર માયા જ હોવી જોઈએ, નકર આ શક્ય નથી. હોવી જોઈએ, કેમ કે બીજી કોઈ રીતે આમ થઈ ન શકે. હે ગુરુદેવ, અમે શુદ્ર ક્ષત્રિયો હોવા છતાં આ લોકમાં ઘણા નસીબદાર છીએ કે તમારા શ્રી મુખેથી વારંવાર પવિત્ર શ્રી કૃષ્ણના કથામૃતનું પાન કરવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. રાજા પરીક્ષિત કહે છે, અમે ક્ષત્રિય હોવા છતાં તમારા જેવા મહાપુરુષના મુખારવિંદમાંથી વારંવાર ભગવાન કૃષ્ણની લીલાનું પાન કરવાનું અથવા શ્રવણ કરવાનું વારંવાર અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એમ અત્યારે 3 શ્લોકની અંદર અત્યારે અહીંયા રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને આ પ્રશ્ન પૂછ્યો છે. સૂતજી કહે છે, જે વાત શું કહેવાય સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને સમજાવી હતી એ જ વાત અત્યારે નૈમિષારણ્યમાં સૌનકાદિક ઋષિને અત્યારે સૂતજી સંભળાવી રહ્યા. સૂતજી કહે છે કે ભગવાનના પરમ પ્રેમી ભક્તોમાં શ્રેષ્ઠ સૌનકજી, જ્યારે રાજા પરીક્ષિતે આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે સુખદેવજીને ભગવાનની તે લીલાનું સ્મરણ થઈ આવ્યું. સુખદેવજીને તે ભગવાનની લીલાનું સ્મરણ થઈ આવ્યું અને તેમની સઘળી ઇન્દ્રિયો તથા અંતઃકરણ વિવશ થઈને ભગવાનની નિત્ય લીલામાં તદાકાર બની ગયું. કેટલીક વાર પછી ધીરે ધીરે શ્રમ અને કષ્ટથી તેમણે સ્વસ્થ થઈને પરીક્ષિત રાજાને આ પ્રમાણે કીધું. 3 પ્રશ્નની અંદર જે પરીક્ષિત રાજાનો પ્રશ્ન હતો કે એક જ ઘટનાએ બનેલી લીલા, એ જ સમયની લીલા અહીંયા 6ઠા વર્ષે એ જ સમયે કેવી રીતે થઈ શકે, એ મારી બુદ્ધિમાં ઉતરતું નથી. કૃપા કરી અને તમે આ રહસ્ય મને સમજાવો કે આવી રીતની એકની એક 5 વર્ષ સુધી જે કાંઈ લીલાઓ કરી હતી એ જ લીલાઓ એ જ સમયે એ જ આવી રીતનું થઈ રહ્યું છે, તો એનું કારણ મને સમજાવો. તો અહીંયા સૂતજી અત્યારે સૌનકાદિક ઋષિને કહે છે કે ભગવાન અહીંયા સુખદેવજીના મનની અંદર એવી રીતનું અંદરથી કહે છે કે એ એટલે કે સઘળી ઇન્દ્રિયો અંતઃકરણથી અહીંયા સુખદેવજીના હૃદયની અંદર ભરાઈ જાય છે કે રાજા પરીક્ષિતનો પ્રશ્ન તો યોગ્ય છે, પણ એને મારે કઈ રીતે સમજાવો? ભગવાનનું સ્મરણ કર્યું કે ભગવાન આ લીલાનો પ્રશ્ન અત્યારે પરીક્ષિત રાજા મને પૂછી રહ્યો છે, તો મારે એને એની બુદ્ધિમાં ઉતરે એવી રીતની વાત મારે એને સમજાવવાની. આમ કરીને અંતઃકરણ પ્રભુની અંદર જોડી અને સુખદેવજી મહારાજ જ્યારે ભગવાનનું ધ્યાન ધરે છે, એમ અત્યારે અહીંયા સૂતજી મહારાજ કહે છે કે એના મનની અંદર જે કાંઈ વિચાર આવ્યો અથવા જે કાંઈ આવ્યું એ અત્યારે રાજા પરીક્ષિતને કહી રહ્યા છે અને એ રાજા પરીક્ષિતને જે કીધું એ તમે મારી પાસેથી સાંભળો. તે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા
દસમ સ્કંદે પૂર્વાર્ધે દ્વાદશોધ્યાય. 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત 12મો અધ્યાય સમાપ્ત થયો. 12મા અધ્યાયની અંદર આ પ્રશ્નાર્થ રહી ગયો છે કે આ ઘટના કેવી રીતની ઘટી છે. એમ કરી અને અત્યારે આ પ્રશ્નની શરૂઆત અહીંયા 13મા અધ્યાયથી અહીંયા સુખદેવજી મહારાજ જે શું કહેવાય 3 શ્લોકની અંદર જે પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યા હતા એનો જવાબ અત્યારે આપે છે. બ્રહ્માજીનો મોહ અને તે મોહનો નાશ. બ્રહ્માજીને પણ મોહ થયો હતો કે આ વૃંદાવનની અંદર આ આવી રીતની લીલાઓ કેવી રીતે થતી રહેલી છે, મારે પણ એની થોડી ઘણી પરીક્ષા કરવી જોઈએ. એમ કરીને બ્રહ્માજીને આવી રીતનું કુતૂહલ થયું અને એ બ્રહ્મલોકમાંથી ઉતરી અને પૃથ્વીલોક ઉપર આવે છે. એની કથા વેદવ્યાસે અહીંયા 13મા અધ્યાયમાં સમજાવી છે. શ્રી શુક ઉવાચ સાધુ પુષ્ટમ મહાભાગ ત્વયા ભાગવતો તમમ પણ યન્નો નયશીષસ્ય શૃણવંતી કથાશ્રુ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, તમે બહુ ભાગ્યશાળી છો. ભગવાનના પ્રેમી ભક્તોમાં તમારું સ્થાન શ્રેષ્ઠ છે. ત્યારે તો તમે આવો સુંદર પ્રશ્ન કર્યો છે. બીજાને કદાચ પ્રશ્ન થતો હોય કે ન થતો હોય, પણ તમે સુંદર મજાનો પ્રશ્ન મને કર્યો છે. આમ તો તમને વારંવાર ભગવાનની લીલા કથાઓ સાંભળવા મળે છે, તેમ છતાં તમે તેમના સંબંધમાં પ્રશ્ન કરીને એને વધુ સરસ, વધારે નવીન બનાવી રહ્યા છો. તમે નવું જાણવાની ઈચ્છા અથવા નવું સમજવાની તમારી જે જિજ્ઞાસા છે એને તમે વારંવાર સરસ બનાવી રહ્યા છો. એમ અત્યારે વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે તમે ખૂબ જ ભાગ્યશાળી છો. ચિંતન એટલે કે રસિક સંતોની વાણી કાન અને હૃદય એટલે કે કાન અને હૃદય ભગવાનની લીલાનું ગાન, શ્રવણ અને ચિંતન માટે જ હોય છે. તેમનો એ સ્વભાવ જ હોય છે કે તેઓ ક્ષણ પ્રતિક્ષણ ભગવાનની લીલાઓને અપૂર્વ રસાળ રીતે સાંભળતા રહ્યા છે. અહીં કહે છે કે રસિક સંતોની વાણી, કાન અને હૃદય ભગવાનની લીલાનું જ ગાન કરવામાં આવી રીતની વ્યસ્ત હોય છે. એની વાણી ગમે ત્યાં આડી ફાટી બોલતી નથી. એના કાન ક્યારેય ગમે તેવી હાલતું પાલતું વાત સાંભળતી નથી. એમ કહે છે કે તમારું જે આ શ્રવણ છે, તમારું જે ચિંતન છે એ ક્યારે આડું હવળું જતું નથી. આમ રાજા પરીક્ષિતને અહીંયા સુખદેવજી મહારાજ કહે છે. પોતાનો નૂતન અનુભવ કહેતા રહેલા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે બરાબર એ જ રીતે જેમ લંપટ પુરુષને સ્ત્રીઓની ચર્ચામાં નવો નવો રસ જણાય છે, હે રાજા પરીક્ષિત, તમે એકાગ્ર ચિત્તે શ્રવણ કરો. જોકે ભગવાનની આ લીલા અત્યંત રહસ્યપૂર્વક છે. ઋષિઓ પણ નેતિ કહીને જ્યારે કોઈને પૂછે ને ત્યારે કે ભાઈ અમને ખબર નથી. કૃષ્ણ લીલાની જ્યારે વાત આવે, કૃષ્ણની ચરિત્રની જ્યારે વાત આવે ત્યારે એમ કહે છે કે ભાઈ અમે પણ ત્યાં ઊંડા ઉતરીને પૂરા પહોંચી શક્યા નથી, અમને પણ ખબર નથી. નેતિ કરીને ઘણીવાર આમ ટાળી દે છે. તો હવે તમે હું જે કાંઈ તમારો જે કાંઈ પ્રશ્ન છે, બરાબર કે 5 વર્ષ સુધીની જે લીલા કરી, જે કાળ તો જતો રહ્યો છે, 6ઠા વર્ષથી વૃંદાવનની અંદર ફરીથી ભગવાન એ જ લીલાઓ કરી રહ્યા છે. આ રહસ્ય તમે મને સમજાવો. એ પ્રશ્નના જવાબમાં સુખદેવજી મહારાજ કહે છે કે તમે હવે એકાગ્ર ચિત્તે હું જે કાંઈ કહું છું તેનું તમે શ્રવણ કરો. એકાગ્ર ચિત્તે માણસે શ્રવણ કરવું જોઈએ. કોઈ પણ વિચાર આપણે સાંભળતા હોય તો એની અંદર આપણી પૂર્ણ રીતે એકાગ્રતા હોવી જોઈએ. જે વખતે સાંભળવા બેઠા હોય તે વખતે આપણા કાન હંમેશા ત્યાં જ રહેવા જોઈએ. એટલે અહીં કહે છે તમે એકાગ્રપૂર્વક હું તમને જે અત્યારે ઘટના સમજાવી રહ્યો છું, તમારા પ્રશ્નો, તે તમારે એકાગ્ર ચિત્તે તમારે શ્રવણ કરવાની છે. જોકે ભગવાનની આ લીલા અત્યંત રહસ્યપૂર્ણ છે, છતાં પણ હું તમને સંભળાવું છું. કારણ કે દયાળુ આચાર્યો પોતાના શિષ્યોને ગુપ્ત રહસ્ય પણ કહી દેશે. એ તો હું તમને કહી ચૂક્યો છું કે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના મિત્ર ગોપ બાળકોને મૃત્યુરૂપી અઘાસુરના મુખમાંથી બચાવી લીધા. ત્યાર પછી તેઓ યમુના તટ ઉપર લઈ ગયા અને તેમને કહેવા લાગ્યા,
ભગવાને જે યમુના તટ ઉપર આ બધા અઘાસુરના મુખમાંથી આ ગોપ બાળકોને જે બચાવી લીધા, એટલે ભગવાન પછી બધાને ત્યાંથી વાસરડા સહિત ક્યાં ગયા? યમુનાના તટ ઉપર લઈ ગયા. યમુનાના તટ ઉપર લઈ ગયા. યમુનાના તટ ઉપર લઈ ગયા અને તેમને કહેવા લાગ્યા કે મારા પ્રિય મિત્રો, યમુનાજીનો આ કિનારો અત્યંત સુંદર છે. જુઓ તો ખરા, અહીંની રેતી કેટલી કોમળ અને સ્વચ્છ છે. આપણને રમવા માટે તો અહીં બધી સામગ્રી તૈયાર છે. જુઓ, એક બાજુ રંગબેરંગી કમળો ખીલી રહ્યા છે અને બીજી સુગંધથી આકર્ષાઈને ભમરાઓ ગુંજન કરી રહ્યા છે, તો બીજી બાજુ સુંદર સુંદર પક્ષીઓ કેટલો મધુર કલરવ કરી રહ્યા છે. જેના પ્રતિધ્વનિથી સુશોભિત વૃક્ષો અને સ્થળની શોભા અત્યંત અત્યારે સુંદર થઈ રહી છે. એક બાજુ યમુના મૈયાનો કિનારો, કિનારાની ઉપર સુંદર મજાની ઝીણી ઝીણી રેતી અને એક બાજુથી પક્ષીઓનો કલરવ આવે છે, એક બાજુ કમળ ખીલેલા છે. કમળની ઉપર આવી રીતની સુગંધ લેવા માટે ભમરાઓ ગુંજી રહ્યા છે અને એના સુંદર મજાના આવી રીતના અહીંયા અત્યારે ભગવાન કૃષ્ણ અત્યારે યમુનાના તટ ઉપર બચ્ચા અઘાસુરના મુખમાંથી બચ્ચા પછી બધા ગોપ બાળકોને શું કહેવાય વાસરડાઓ સાથે લઈને ત્યાં જાય છે અને આવી રીતનું એ વર્ણન કરે છે. બીજી વાત છે કે મારા પ્રિય મિત્રો, યમુનાજીનો આ સુંદર કિનારો છે. ભમરાઓ ગુંજી રહ્યા છે, બીજી બાજુ સુંદર પક્ષીઓ મધુર કલરવ કરી રહ્યા છે. જેના પ્રતિધ્વનિની સુશોભિત વૃક્ષો આ સ્થળની શોભા વધારી રહ્યા છે. હવે આપણે અહીં ભોજન કરી લઈશું, કારણ કે આપણે સવારના અહીંયા વેદ વ્યાસે લખ્યું હતું ને સુખદેવજી મહારાજ કહે છે કે વાસરડાને લઈને બધા પ્રાતઃકાળ સવારમાં જ્યારે જાય છે ત્યારે બધા એના માતુશ્રીઓ સુંદર મજાનો ડબ્બો એની સાથે આપી દે છે, કારણ કે સાંજ સુધી પાછું આવવાનું નથી. સવારે વાસરડા ચરાવવા માટે નીકળે છે, સાંજે પાછું બધાને આવવાનું છે. તેથી બપોરનું ભોજન પણ કરવાની જરૂર પડે. સવારે તો બરોબર માતાઓએ માખણના પીંડા ખવડાવીને બરોબર હૃષ્ટપુષ્ટ કરી દીધા હોય છે, પણ બપોર થાય એટલે ભૂખ તો લાગવાની છે. તેથી અહીં કહેશે કે આપણે બધા સાથે લઈ આવેલા જે પોતપોતાના જે ભાતાઓ છે ને, એ આ સુંદર મજાની રમણ રહેતી છે. યમુનાજીનો કિનારો છે, સરસ મજાના કમળો ખીલા છે, વૃક્ષો પણ હિલોળા લઈ રહ્યા છે, પક્ષીઓ એના ઉપર કલરવ કરી રહ્યા છે. આવા સુંદર મધુર આવી રીતના સંગીતની વચ્ચે આપણે બધા શાંતિથી ભોજન કરી લઈ. એમ ભગવાન બધા સાથે આવેલા ગોવાળોને આ પ્રમાણે કહે છે કે આપણે ભોજન કરી લેવું જોઈએ, કારણ કે દિવસ બહુ ચડી ગયો છે. હું છે અઘાસુરને માર્યા પછી સવારમાં ગયા હતા, 9-10 વાગ્યા ઘટના ઘટી છે અને પછી 11 વાગ્યા આ બધી શું કહેવાય ઘટના પૂરી થઈ ગઈ. એટલે બધાને લઈને યમુના કિનારે આવ્યા હતા, 12 જેવો ટાઈમ થઈ ગયો છે. તેથી કહે છે કે સમય ઘણો વીતી ગયો છે. હવે આ તમને અને મને પણ ભૂખ લાગેલી છે. આપણે જે માતાઓએ જે કંઈ આપણે બાંધી દીધું છે એ આપણે ભાતા ખોલી લઈએ, કારણ કે દિવસ બહુ ચડી ગયો છે અને આપણને પણ ભૂખ લાગી છે. વાસડા પાણી પીને નજીકની લીલું ઘાસ ચરવા નીકળી ગયા છે. એને પણ યમુનાના ધરાનું પાણી પી લીધું છે અને એ ચરવા માટે પણ આગળ થોડાક વનની અંદર નીકળી ગયા છે. આપણે શાંતિથી ભોજન કરી લઈએ. ગોવાળ બાળકોને એક સ્વરે કહ્યું, બરાબર છે કાના, તારી વાત બરોબર રેડી છે, તું કે કાંઈ ખોટું નથી, બરાબર છે. તેમણે વાસડાને પાણી પીવડાવીને લીલા ઘાસમાં ચરવા માટે છોડી દીધા છે અને બધા પોતપોતાના સિક્કા ખોલીને ભગવાન સાથે ખૂબ આનંદપૂર્વક ભોજન કરતા રહ્યા છે. બધાએ પોતપોતાના ડબ્બા જે લાવેલા હતા એ બધા એકબીજાના ગોઠણ ઉપર લગાડી ગોળ રાઉન્ડ કરી અને ભોજન કરવા માટે બેઠા છે. બધાની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ બેસી ગયા. આખું મોટું ગુંડાળું કર્યું છે, બધા પોતાના ડબ્બા ખોલ્યા છે અને વચ્ચે કૃષ્ણ ભગવાન આવી રીતના બેસી ગયા. તેમને ચારે બાજુ મોટી ગોળ પંક્તિમાં ગોપ બાળકો એકબીજાને અડીને બેઠા હતા. તેઓના મુખ શ્રી કૃષ્ણ તરફ હતા અને તેમની દ્રષ્ટિ પ્રફુલ્લિત હતી. એથી જેમ કમળની કળીની ચારે બાજુ પરસ્પર અડી રહેલી હતી તેની પાંખડીઓ શોભે, તેમ આ બધા બાળકો એકબીજાના પગ શું કહેવાય ગોઠણ ઉપર ગોઠણ ચડાવીને બેઠા હતા
જેમ કમળની પાંખડીમાં એક પાંખડી બીજી પાંખડીને આધારે જેમ હોય છે અને જેમ કમળની શોભા વધે છે એમ આ ગોળ રાઉન્ડની અંદર બેઠેલા બધા ગોપ બાળકોની આવી રીતની આ વધી ગઈ, એટલે કે આવી રીતની વધી ગઈ છે। એટલે કે ગોપ બાળકો ભગવાન શ્રી કૃષ્ણને ગોપ બાળકો પોતપોતાના સ્વાદની વાતો કરતા હતા, તેમજ હસાવતા ભોજન કરી રહ્યા હતા। હસતા હસતા રમતા રમતા આનંદ કરતા કરતા ભોજન કરવું જોઈએ એ સંદેશો ભાગવતકાર વેદવ્યાસ કૃષ્ણ અને ગોપ બાળકોના માધ્યમથી આપણી સુધી પહોંચાડે છે કે આપણે ઘેરે પણ જો ભોજન કરતા હોઈએ તો બધા કુટુંબના દરેક સભ્યોએ બધી રસોઈ બની જાય, વચ્ચે મૂકીને ગોળ રાઉન્ડની અંદર હસતા રમતા કિલોલ કરતા નાની મોટી કાંઈ વાતો હોય એ વાતો કરતાં કરતાં માણસે જમવું જોઈએ। શા માટે? તો કે આપણે જે અન્ન ખાઈએ છીએ ને એ આપણે કેવા પ્રકારના વિચારો કરીએ છીએ એ અન્ન ઉપર એની અસર થાય છે। તેથી અન્ન જમતી વખતે ભોજન કરતી વખતે નબળો વિચાર જો મનની અંદર આવે તો એ આપણા ભોજન સાથે ભળી જાય છે અને એ આપણા લોહીની અંદર જાય છે અને પછી આપણે કહીએ કે બાળપણમાં તો આ છોકરો સારો હતો પણ આ મોટો થયો પછી બગડ્યો કેમ ભાઈ? તો બગડવાના આ બધા કારણો છે। તેથી શાસ્ત્રકારો વેદવ્યાસ જેવા મહાપુરુષો આપણે ભાગવતના માધ્યમની અંદર અહીંયા સુંદર મજાના યમુનાના કિનાર ઉપર ગોપ બાળકો કેવી રીતના ભોજન કરે છે, કેવી રીતની વાતો કરે છે, કેવી રીતના હસતા રહેલા છે અને પોતપોતાની માતાએ કેવી રીતનું ટિફિન આપ્યું છે અને એ ટિફિનની અંદર કેવો સ્વાદ આવી રહ્યો। કોઈ અહીંયા છાશ હોય એના સ્વાદની વાત કરે છે, કોઈ શાકના સ્વાદની વાત કરે છે, કોઈ દાળની વાત કરે છે, કોઈ ભાતની। એ કે અમારા ડબ્બાની અંદર તો જે કાંઈ સ્વાદ છે ને એ તો બહુ આવી રીતનો આમ કરી અને બધા ગોપ બાળકો અહીંયા સ્વાદની વાતો કરતાં કરતાં આનંદ કિલોલ કરતાં કરતાં જમતા રહેલા। તેથી ભોજન કરતી વખતે ગમે તેટલી ભૂખ લાગેલી હોય, ગમે તેટલું સામે આવતું ભોજન ગમતું હોય, સામે થાળી જે પીરસાયેલી છે એમાં ભાવતું ભોજન આવી ગયું છે, મને જે ગમે છે, મને જે આવી ગયું એવું ભોજન હોય તો પણ માણસે 2 મિનિટ માટે ભગવાનને યાદ કરીને ભોજન કરી લેવું જોઈએ। અહીંયા સુંદર મજાનો સંદેશો ભાગવતકાર વેદવ્યાસ આપને આપે છે કે માણસે ઓછા નામે ગમે તેટલો પ્રવૃત્તિમાં હોય, ગમે તેટલી ભૂખ લાગેલી હોય, ગમે તેટલું સરસ ભોજન આગળ પડ્યું હોય પણ માણસે અન્ન એ બ્રહ્મ છે, બ્રહ્મને નમસ્કાર કરીને પછી એણે જમવાની શરૂઆત કરવી જોઈએ। શા માટે? તો કે એની અંદર જો આપણે આવી રીતના ભગવાનના જે વિચારો છે, પ્રાર્થના છે, જે હૃદયથી જો આપણે કરીએ ને તો આપણું મન પણ એવું બની જાય છે। તેથી ભોજન કરતી વખતે આડી હવળી ગંદી કે ગમે તેવી ગામ ગપાટાની વાતો ન કરતા પ્રેમાળ અને ભાવની બધી વાતો કરવી જોઈએ। એમ અહીંયા આપણે સમજાવે છે। બધા હસે છે, રમે છે, એકદમ આનંદ કિલોલ કરતાં કરતાં એકાબીજાના ડબ્બાની અંદર કેવી રીતની માતાએ આવી રીતના જે ભોજન મોકલાયું છે એની સુંદર મજાની વાત કરી રહ્યા છે। તે બેહવું જોઈએ, ભગવાનને યાદ કરવા જોઈએ। ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવા વહે તેજસ્વીના વધી તમસ્તુ મા વિદ્વિષા વહે ઓમ શાંતિ શાંતિ શાંતિ। આ પ્રાર્થના રોજ જમતી વખતે માણસે કરવી જોઈએ। 3 પ્રકારની શાંતિ ભગવાન અમને જોઈ છે। અમે જે અન્ન ખાવાના છીએ ને એ અન્ન અમારું પોષણ કરશે, અમને 100 વર્ષ સુધી ટકાવવા માટે અન્ન જ મુખ્ય કામ ભાગ ભજવવાનું છે। અનાજ જો માણસ ન ખાય ને તો માણસ 5-25 દિવસની અંદર માણસ અચ્યુતમ કેસ્યુતમ થઈ જાય છે। ઘણા 3 શું કહેવાય 30 દિવસના ઉપવાસ કરીને પસી જાય છે પણ ખાધા વગર કોઈ માણસ જીવી શકતો નથી। તેથી ખાવું તો જોઈએ જ પણ જમતા પહેલાં આવી રીતની 3 પ્રકારની શાંતિ અમારા ઘરની અંદર, અમારા ગ્રુપની અંદર, અમે જે યમુનાના કિનારે જ્યાં બેઠા છીએ એમાં ભગવાન અમને 3 પ્રકારની શાંતિ જોઈએ છે। તેથી આ ઉપનિષદનો મંત્ર છે। ઉપનિષદના મંત્રનું રોજ માણસે જમતી વખતે એ ઉપનિષદના મંત્રને યાદ કરવો જોઈએ। ઘણું બધું બોલી ન શકીએ તો કાંઈ નહીં પણ એક મંત્ર તો ઓછા નામે બોલવા તો જોઈએ। ગીતાના પણ 3 શ્લોક બોલવા જ જોઈએ પણ કદાચ એમ થાય કે હજી અમને કંઠસ્થ થયા નથી, આજુબાજુ બોલીએ ને કોઈ આપણી ઠેકડી કરે તો ઘણીવાર એવું થાય। ઘણીવાર આપણે આવડતા હોય, બોલી શકતા હોય, ઘરે બોલતા હોઈએ પણ ક્યારેક જાહેરમાં જમવા જવાનું થાય લગ્ન પ્રસંગમાં ત્યારે આપણે જોઈએ કે આપણી ટેબલની આજુબાજુ કોણ બેઠા છે એટલે આપણે કરીને આપણે મંડીએ। હકીકતે થોડા ઊંચા સ્વરથી બોલવું જોઈએ કારણ કે એનો જે ધ્વનિ છે ને
આપણા મુખમાંથી જે આવા મંગળ આવી રીતના જે શબ્દો છે ને એ આખા બ્રહ્માંડની અંદર ફરતા રહેલા છે. તેથી એ એકાદો શ્લોકનો જે વાતાવરણમાં કદાચ જો એ ભળી જાય અને એ વાતાવરણની અસર કોઈના ઉપર થાય તો એનું જીવન પણ બદલી જાય છે. તેથી શાસ્ત્રકારો કહે છે કે જે વખતે આપણે જમતા હોઈએ તે વખતે ભગવાનને યાદ કરવા જોઈએ. થોડોક આજુબાજુમાં 2-5 લોકો સાંભળે એટલા સ્વરથી આપણે અવાજ કરવો જોઈએ, કારણ કે એ શબ્દમાં તાકાત છે. ભગવાને જે ગીતાની અંદર 3 શ્લોક લખ્યા છે કે યજ્ઞ શ્રેષ્ઠા સિંહ સંતો મુષ્યંતે સર્વ કિલબી છે ભુંજતે તે તગમ પાપા એ પચંત્યાત્મ કારના. બરાબર ને? જે આવી રીતના જે ભોજન આપણી સામે આવે અને એ ભોજન આવ્યા પછી જો આપણે એ ભગવાનને ધરીને અથવા ભગવાનનું સ્મરણ કરીને જમતા નથી તો એ આપણે ભોજન જમતા નથી પણ પાપ જ જમતા રહેલા છે, એમ ભગવાન આ શ્લોકની અંદર કહે છે. તેથી માણસે શાંતિથી આનંદ કિલોલ કરતાં કરતાં ભગવાન બધાની વચ્ચે બેઠા છે, ગોળ રાઉન્ડની અંદર ગોઠવાઈ ગયા છે અને સુંદર મજાની અમને 3 પ્રકારની શાંતિ અમારા ગોપ બાળકોમાં આવે એમ કરીને ઓમ શાંતિ 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 કે કઈ 3 પ્રકારની આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક. આટલા માટે 3 વાર ઓમ શાંતિ 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 બોલવામાં આવશે. 2 વાર નહીં ને 4 વાર નહીં. શાસ્ત્રકારોએ ઉપનિષદકારોએ આ 3 વાર આ શબ્દોનો ઉલ્લેખ, એક જ શબ્દનો ઉલ્લેખ 3 વાર શા માટે કર્યો? કે ભગવાન અમે સાંસારિક લોકો છીએ, સમાજની અંદર અમે હરીએ છીએ, ફરીએ છીએ, બરાબર. ઘણીવાર ઘણી બધી આપત્તિઓ આવે, ઘણા બધા સુખના આવી રીતના આવે, તો સુખ અને દુઃખ, યશ અને અપયશ, હાનિ અને લાભ જ્યારે જ્યારે અમારા મન ઉપર આવી રીતના આઘાત અને પ્રત્યાઘાતો થાય ને ત્યારે ભગવાન એની અસર અમારા મન ઉપર થવી જોઈએ ને. આઘાત અને પ્રત્યાઘાત સંસાર લઈને બેઠા છીએ એટલે આઘાત અને પ્રત્યાઘાતો તો થવાના. તેથી આ 3 પ્રકારની શાંતિ અમને જોઈ છે. આધિ ભૌતિક એટલે અમારું ઘર સમૃદ્ધિ, વૈભવ અથવા આવી રીતના વિત્તથી અમારું ઘર ભરેલું હોવું જોઈએ. વિત્ત જો અમારી પાસે હશે, વૈભવ સારો હશે ને તો અમે સારી રીતે સમાજની અંદર ભગવત કાર્ય કરી શકીશું, અમે સારી રીતે જીવન જીવી શકશું. અને જો આવી રીતનો વૈભવ અમારી પાસે ઓછો હશે ને તો અમારે કમાવા જવાની ચિંતા હશે. તેથી કમાવામાં તારું સ્મરણ, તારું નામ, તારું કામ અમે કરી શકવાના નથી. તેથી આધિ ભૌતિક સંપત્તિ પણ અમે જ્યાં બેઠા છીએ, જે જગ્યા ઉપર છીએ, જે ઘરમાં છીએ, એમાં આધિક સંપત્તિ પણ અમારા ઘરની અંદર રેલમ સેલમ થવી જોઈએ. લક્ષ્મીને થવું જોઈએ કે આ ઘર છોડીને હવે મારે ક્યાંય જવું નથી. એના 2 હાથ શું કહેવાય સહન ન કરી શકાય ને એટલી ખણખણ કરતી લક્ષ્મી આની ત્યાં મોકલી આપું. તેથી આધિ ભૌતિકની ખૂબ જ જરૂરિયાત છે. આધિ ભૌતિક પછી ઘણીવાર આધિ દૈવિક એટલે આપણે કહીએ ને કે આપણે જેને કહીએ છીએ કે પ્રારબ્ધથી મળેલું ઘણું હોય. આપણે આ જન્મમાં આપણે કાંઈ કરતા ન હોય પણ છતાંય આપણી પાસે ઘણું બધું હોય, બુદ્ધિ હોય, સારા છોકરા હોય, સારા સંતાનો હોય, સારું વિત્ત આપણા ઘરમાં હોય, તો એને આધિ દૈવિક કહેવાય કે પૂર્વજન્મની અંદર મેં કાંઈ સારા કર્મ કર્યા હતા એ ભાગ્ય અને નસીબ અત્યારે હું લઈને આવ્યો છું. તેથી આ રક્ષણ પણ તમારે કરવાનું છે. આધ્યાત્મિક એટલે કે ભગવાનની નજીક જવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. આ 3 વાતો અમને આમાંથી મળે એવું આ વેદ વ્યાસ લખે છે કે બધા જ બાળકો આવી રીતના યમુનાનો તટ છે, સુંદર મજાના કમળો ખીલા છે, કમળની અંદર ભમરાઓ ગુંજરાવ કરતા રહેલા છે, સુંદર મજાના રેતીનો રમણ રેતી એટલે એકદમ ચમકતી રહેલી રેતી છે અને ઉપર પક્ષીઓ કિલોલ કરી રહ્યા છે. વાસરડાઓએ પાણી પી લીધો છે, એ ચરવા માટે પણ નીકળી ગયા છે. આપણે પણ સાથે બેસીને ભોજન કરી લઈએ એવો પ્રસ્તાવ જ્યારે લાલા કૃષ્ણએ મૂક્યો ત્યારે ગોપ બાળ કહે છે વાત તમારી 100% સાચી છે. ભૂખ લાગેલી છે, બાએ ડબ્બો આપેલો છે, એ ડબ્બાને પણ ન્યાય મળવો. બાએ ડબ્બો આપ્યો ન્યાય તો મળવો જોઈએ ને. એટલે આપણે બધા હવે જમવા માટે બેસીએ અને જમવા માટે ગોળાકારની અંદર કમળની જેમ પાંખડી હોય એમ બધા બેસી ગયા. ભગવાન કૃષ્ણ વચ્ચે બેઠા છે. યશોદા માએ બનાવેલું ટિફિન એ પણ ખોલે છે, હસતા જાય છે, રમતા જાય છે, કિલોલ કરતા જાય છે અને આવી રીતની અહીંયા આનંદ કિલોલ કરતાં જમે છે. એ જમતા પૂરા થાય ત્યાં એક વિઘ્ન આવવાનું છે. એ વિઘ્નને કેવી રીતનું પાર કરે છે પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો, બરાબર ને. એ આપણે જ્યારે આવશે ત્યારે જમીને ઉઠીને બધાએ જ્યારે આ કરીને ઝાડવા હેઠે હોવા જાય છે ત્યાં તો સામે એક મોટું વિઘ્ન દેખાય
છે એ વિઘ્ન કેવી રીતનું હતું એનો વિચાર આપણે ક્યાં ઉતાવળ